નમો ભગવતે વાસુદેવાય. ઓમ 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 નમો ભગવતે વાસુદેવાય. હરે કૃષ્ણ. સ્વાગતમ ઉપસ્થિત સર્વ વૈષ્ણવજન શ્રોતાગણ એવં મહાનુભાવોનો. આજે ભગવાનના પાવન નામ સંકીર્તન અને સુંદર ભગવત ચર્ચા માટે આપણે સૌ અહીંયા ઉપસ્થિત થયા છીએ. જો શાસ્ત્રની અંદર અનેક વાતોનું વર્ણન છે, અનેક સાધનોનું વર્ણન છે. તો શ્રીમદ ભાગવતના પ્રારંભમાં શ્રી સૂત ગોસ્વામીને શૌનકાદિ ઋષિઓના 6 પ્રશ્ન કરવામાં આવ્યા છે. તમે શ્રીમદ ભાગવત પ્રારંભ કરશો તો પ્રથમ સ્કંદ પ્રથમ અધ્યાય, તો એમાં 6 પ્રશ્ન છે. એનો પહેલો પ્રશ્ન છે કિમ શ્રેય, કે આ સંસારમાં આપણે લોકો આવ્યા, આપણને આ મનુષ્ય દેહ પ્રાપ્ત થયો છે. તો શ્રેય, શ્રેયનો અર્થ છે કલ્યાણ. જીવોનું કલ્યાણ શેમાં છે? જો પ્રશ્ન સમજો, શાસ્ત્રમાં પ્રથમ પ્રશ્ન છે કિમ શ્રેય, કલ્યાણ શેમાં છે? તો આપણને અલગ અલગ વસ્તુઓમાં, અલગ અલગ વ્યક્તિઓમાં આપણું કલ્યાણ દેખાતું હોય. તમે જુઓ, ઘણા લોકોને ધનમાં કલ્યાણ દેખાય છે કે આ છે તો જીવનમાં બધું છે, આ નથી તો કાંઈ નથી, એને શ્રેય માને છે. કોઈ વ્યક્તિને ફેમસ થવામાં, પ્રશંસા મળવામાં, નામ બનાવે મોટું, એને શ્રેય માને છે કે ભાઈ આખી દુનિયા આપણને ઓળખતી હોય તો આ જીવનનું પરમ શ્રેય આપણને પ્રાપ્ત થઈ ગયું છે. કોઈ વ્યક્તિ વ્યક્તિઓમાં શ્રેય માને છે કે તો અમને આટલા બધા લોકો ઓળખે છે, એને અમારી ઓળખાણ બહુ મોટી છે. કોઈને લક્ષ્ય એ લાગે છે, શ્રેય આમાં છે. પણ શાસ્ત્ર જેની વાત કરે છે, આ બધા શ્રેય તો છે, લોકો માને છે એ ખોટું નથી, પણ કોના શ્રેય છે? શરીરના. ધનનો જે કાંઈ લાભ છે એ કોને છે? શરીરને છે. જો ધનથી આપણે જીવન જીવી શકીએ, વ્યવહાર કરી શકીએ, આપણે જીવન જરૂરી કોઈ વસ્તુઓ છે લાવી શકીએ, કોઈને કાંઈક આપી શકીએ, એના માટે ધન જરૂરી છે. પણ આ ટોટલ વસ્તુ યદિ તત્વથી વિચારો તો આનું કેન્દ્ર બિંદુ શરીર છે. ધનથી જે કાંઈ વ્યવહાર થાય છે ને એ કોના માટે છે? શરીરો માટે છે. અચ્છા, ધનનો બીજો ઉપયોગ છે, ધર્મ માટે પણ ધન જરૂરી છે, પણ એનો અલ્ટિમેટ ગોલ જે છે ને એ તો શરીર જ રહે છે, શારીરિક લેવલ સુધી છે. અચ્છા, કોઈ સન્માનની વાત છે એ પણ શરીરના સ્તર સુધી છે, કારણ કે જ્યાં સુધી શરીર છે એનાથી લોકો ઓળખે છે. શરીર પૂરું, તમારું નામ પણ પૂરું. આજે કોઈ વ્યક્તિ કે નહીં, મહાત્મા ગાંધી બહુ મહાન વ્યક્તિ હતા ભારતમાં, તો આપણે બધા એને મહાત્મા તરીકે જાણીએ છીએ. એક આકૃતિ હતી, એક શરીર હતું ગાંધીજીનું, જેને કહેતા આ છે મોહનદાસ કરમચંદ ગાંધી. શરીર તો વયું ગયું. આજ પૂછો ગાંધીજી ક્યાં છે? કોઈને ખબર છે?
નથી. શરીર ગયું, નામ પણ ગયું. આજે આપણને યાદ છે, અમુક પેઢી પછી કોઈ ઓળખતું નહીં હોય. વિશ્વમાં એવા મહાન લોકો થયા છે જેને આજ આપણે ઓળખતા નથી. આપણને એમ હોય કે આટલું બધું થઈ જાય ને આવું બધું હોય તો સારું પડે એમ. તો હું તમને એક વ્યક્તિનું નામ પૂછું, તમે એને ઓળખતા હોય તો કહેજો. પુરંદરદાસ કરીને એક વ્યક્તિ થયા સાઉથમાં. તમે ઓળખો છો કોઈ એને? નથી ઓળખતા ને? હવે એનો ટૂંકમાં પરિચય આપું તમને. તમે બાંકે બિહારીને કેટલા ઓળખો છો? બાંકે બિહારીને ઓળખો છો? વૃંદાવનમાં સૌથી ફેમસ ઠાકુર જે છે બાંકે બિહારી. એ બાંકે બિહારીને જેણે પ્રગટ કર્યા હતા ને, એનું નામ હતું સ્વામી હરિદાસ. એની પાસે સંગીતની એવી કલા હતી કે ગાતા ગાતા ભગવાનને પ્રગટ કરી દીધા. અને સ્વામી હરિદાસજી છે ને, એના ગુરુ પુરંદરદાસ છે. આપણે એને જોયું કે હરિદાસના શિષ્યો હતા તાનસેન, બેજુ બાવરા. તાનસેનને ઓળખો છો? બેજુ બાવરાને ઓળખતા છો? એના ગુરુ સ્વામી હરિદાસ અને એના ગુરુ આ પુરંદરદાસ. પ્રોપર્ટી કેટલી હતી ખબર છે એ જમાનામાં? હાલો આંકડો કાઢો આપણે, કારણ કે ધંધામાં એક્સપર્ટ છે ને આપણે. 90 મિલિયન. કેટલી હતી? એટલે અત્યારે કદાચ બિલ ગેટ્સ કરતા પણ વધારે. સમજો, આવું એક વ્યક્તિત્વ થયું વિજયનગર સામ્રાજ્ય જ્યારે હતું, આજે જેને હમ્પી કહો છો તમે. 90 મિલિયન સ્વામી હરિદાસજીના ગુરુ છે. અમુકને મિલિયન લખતાય નહીં ફાવે. આટલી સંપત્તિ છે. આજે આપણે ગુજરાતમાં છીએ, બિઝનેસ એમ્પાયર છે આ ગુજરાત. નથી ઓળખતા? કોઈ પણને પૂછ લેવાની છો છે ને. આટલું મહાન વ્યક્તિત્વ. જો એના શિષ્ય એટલા ફેમસ છે, એના શિષ્ય એનાથી વધારે ફેમસ. ઓળખતા નથી કોઈ. એમણે કીધું બાકી બે ગણા નથી ખબર આવી કોણ છે ને. શ્રેય 90 મિલિયનની સંપત્તિ અને આજે ઓળખાણ નથી. ગાંધીજી કદાચ તમને એમ થાય કે ના ના એને જ બધા ઓળખે છે. તો લ્યો, આ એક ઓર મહાન વ્યક્તિત્વ છે. નથી જાણકારી. સમયના વેણમાં આ બધું સમાપ્ત થઈ જાય છે. અને એને સમજાણો, જીવિત હતા ને ત્યારે જ એ 90 મિલિયન દાન કરી દીધું. લાગ્યું કે આ ઠીક નથી. અસલી શ્રેય તો ભગવાનમાં છે. અસલી સ્વાર્થ જીવનો જે છે ને એ ભગવાન છે. પણ આ નહીં સમજવાના કારણે આપણને આપણું કલ્યાણ, આપણો સ્વાર્થ જગતની વસ્તુ કે વ્યક્તિઓમાં દેખાય છે. આ મારું કરશે કંઈક સારું કરે, કોઈથી કાંઈ ન થાય. અને આને જેટલું જલ્દી સમજી લેશું ને એટલું બીજા લોકોની અપેક્ષા જે છે ને આપણી બીજા લોકો ઉપર કે મારે નહીં વાંધો હવે, કેમ પડખું મોટું નહીં. આપણે ઘણા એમાંય હોય કે આમ ઓળખાણે પડખા મોટા હોય, વાંધો નહીં આવે. કોઈને કેન્સર થઈ ગયું હોય અને 500 કરોડનો માલિક એનો મિત્ર હોય, શું કરીએ કે કદાચ 2-4 વાર દવાખાનાનું બિલ ભરી દે, મટાડીએ કે એ ન થાય. એ મટાડી નો, તમને હેલ્પ કરીએ કે 2-4 વાર બિલ કે હાલો ભાઈ હું આપી દઉં, વાંધો નહીં, તું મિત્ર છો મારો. પણ એને કહેવાય ને બિલ નથી ચૂકવવું, આ મટાડી દે. અને આપણે આપણા સ્વજનોને જોયા છે કે બીમાર હોય, મરણ પથારી ઉપર હોય, આપણને દુઃખ લાગે એને જોઈને, પણ પ્રશ્ન પૂછવામાં આવે આપણે એની હેલ્પ શું કરીએ કે હે? ઘણા લોકો કહે કે પૈસા હોય દવાખાને લઈ જાવે. એ વાત બધી સાચી, પણ રોગનું શું મટાડીએ કાંઈ નહીં. તો તત્વત જો આપણે વિચાર કરીએ તો જીવોનું પરમ શ્રેય ભગવાન છે. અને એટલા માટે એ ભગવાન સાથેના સંબંધને જાણવો અને એ સંબંધને જોડવો આ મનુષ્ય જીવનનું પરમ શ્રેય છે. આમાં છે. કારણ તમે જો આ લાઈટ જે છે આનો પાવર ક્યાંક પાવર હાઉસમાંથી આવે છે અને બધી જગ્યાએ અલગ અલગ રૂપમાં આપણે એનો યુઝ કરીએ છીએ. જો એક કનેક્શન આમાં ગયું છે તો અહીંયાથી પ્રકાશ આવે છે, એક કનેક્શન ઓલા કુલરમાં છે ત્યાંથી હવા આવે છે, એમ એક કનેક્શન આમાં છે તો આ બોલે છે.
છે તો એક જ ઇલેક્ટ્રિસિટી, બધી જગ્યાએ અલગ અલગ રૂપમાં કાર્ય કરે છે. પણ ભગવાન એવી જ રીતે કંઈક આ સંસારમાં એવી રીતે વ્યાપ્ત થયેલા છે, પણ સંબંધ નહીં જાણવાના કારણે આપણો સંબંધ જે છે ને એ ક્યાંક ખોટી જગ્યાએ જોડાઈ જાય છે, અને ત્યાં જોડાણા પછી દુઃખ મળે છે. એમાંથી એને આપણે સહન કરીએ છીએ, પણ વાસ્તવિક સંબંધની જિજ્ઞાસા કરતા નથી. જેમ પાવર હાઉસથી કનેક્શન છે, ઇલેક્ટ્રિસિટી અહીં પહોંચી છે, એમ સુખ કે શાંતિ જીવનમાં પ્રાપ્ત કરવી હોય ને તો એનો સંબંધ ભગવાનથી હોવો જોઈએ. આનંદ જીવનમાં જોતો છે, કનેક્શન ભગવાન સાથે હોવું જરૂરી છે. કોઈ પૂછે હું કામ, એની હારે હું કામ જોડવાનું? એની હારે એટલે જોડવાનું છે કે મૂળ ઈ છે, આનંદ ત્યાં છે. હવે તમે એમ કહો કે આપણે પાવર હાઉસ વાળા હારે, ટોરેન્ટ વાળા હારે કટ મારો, ઈ કે એમ તો પાવર આવે ઘરે નહીં. એમ ભગવાનનું સ્વરૂપ છે સત ચિત્ત આનંદ. એ આનંદમય છે, અને આપણે આનંદ જોતો છે તો એની હારે સંબંધ જોડવો પડે. આનંદ જોતો હોય તો. બાકી દુનિયામાં ગમે ને ફાફા મારી લ્યો, સુખ કે આનંદ ક્યાંય મળવાનો નથી. અને જ્યાં જ્યાં આપણે સંબંધ જોડ્યા છે ત્યાંથી આપણને દુઃખ સિવાય કાંઈ આવ્યું નથી. આના બધા અનુભવી છો તમે, બરાબર છે? સાચું છે કે નથી? ઘણાને એમ હતું લગ્ન થાય સુખી થઈ જાવું, થઈ ગયા એને પૂછો હવે હું દશા છે એમ. પછી ઓલા કે પહેલા તો સારું પૂછ્યા વગર ગમે ને વહી જતા એમ. હવે ફોન આવે એટલે હાજર થવું જ પડે. માનતા હતા ને સુખી થઈ જાવ તો નથી. કાંઈક ને કાંઈક જ્યાં જ્યાં સંબંધ જોડ્યો છે ને આ સંબંધ કાંઈક ને કાંઈક દુઃખ આપે છે. અને એટલા માટે આપણે અસલી સંબંધ જોડવાનો છે, અને એ મૂળ છે ભગવાન. તો હવે મનમાં એ વાત છે કે હાલો એ વાત તો સાચી ભાઈ, ભગવાન આરે સંબંધ જોડશું તો સુખી થશું. તો સંબંધ અમારે જોડવો છે, પણ એ ભગવાન છે ક્યાં? મેન પ્રશ્ન એ છે કે સંબંધ જોડવો ક્યાંક ઠેકાણું હોવું જોઈએ ને, એ છે ક્યાં? તો જો ઘણા લોકોને આપણે કહેતા હોય કે ભાઈ તમે આવો, ભજન કરો, મંદિરે આવો, તો એ પછી એની ફિલોસોફી ચાલુ કરે. ભગવાન બધે છે, ઈ કે એને સર્વવ્યાપી છે. તમે આ મંદિર વાળું નાટક બંધ કરો બધું. ઈ કે ભગવાન સર્વવ્યાપી છે, બધી જગ્યાએ છે, મંદિર જવાની શું જરૂર છે? હવે આનથી વધારે જાણતા ન હોય, પણ એટલું જ ખબર હોય બધે છે, એટલે મંદિર જવાની જરૂર નથી. તો આને પહેલો પ્રશ્ન આપણે એ પૂછવાનો કે બધે છે ભગવાન? આ બધે એટલે બધે છે, કણે કણમાં વ્યાપ્ત છે, તો મંદિરમાં નથી? કે મંદિર છોડીને બધે છે? હે શું લાગે છે? કે છે કે ભગવાન બધે છે તો મંદિર છોડીને બધે છે કે મંદિર સહિત બધે છે? તમારું શું માનવું છે? મંદિર સહિત જ છે ને બધી જગ્યાએ. કણે કણમાં તો એ મંદિરે આવી ગયું, મંદિરની મૂર્તિ આવી ગઈ, બધી જગ્યાએ છે ભગવાન. અચ્છા, ઘણા લોકો એક અલગ પ્રકારનું તત્વજ્ઞાન રાખે છે. એને આપણે કહીએ ક્યારેક આવો ને મંદિર, બહાર ગોતવાની જરૂર જ નથી, અંદર જ છે. જે અંદર આમાં અનુભવો. એને એક પ્રશ્ન કરવાનો કે કાંઈ વાત, તમારી વાત સાચી છે, ખોટા બેમાંથી કઈ નથી. ભગવાન કણે કણમાં પણ વ્યાપ્ત છે અને અંદર છે. એને પૂછવાનું છે જોયા છે કે ખાલી અંદર છે આટલું કહીને હોઈ જવાનું? પછી તો જો વાતો તો લોકો કહી દે છે, કારણ કે જવું ન હોય, કાંઈ મંદિરોમાં કાંઈ કરવું ન હોય, એટલે આ બધા બાના. આવું ક્યાંક કથામાં સત્સંગમાં ગયા હોય, સાંભળી ગયા હોય કે ભાઈ ભગવાન બધે છે, તો બધે છે એટલે એનો મતલબ એવો નથી ક્યાંય જવાની જરૂર નથી. એટલે કે અંદર છે તો અંદર છે એનો મતલબ એવો નથી ક્યાંય જવાની જરૂર નથી. અને આટલું બધું તત્વજ્ઞાન છે તો ક્યારેક જોયા હશે ને બહાર કે અંદર ક્યાંક?
જોયા છે? કોઈ પૂછો તો અનુભવ છે? નથી. અને એના વ્યક્તિનું વ્યક્તિત્વ કોકની યારે બાંધતા હોય, માનો આડોશ પાડોશમાં રહેતા હોય ને પાડોશી યારે ઝઘડો થઈ ગયો હોય અને સ્થિતિ બહુ ભયાનક હોય, અવાજ ઊંચો થઈ ગયો હોય, ત્યારે એને જઈને એટલું પૂછાય કે ભગવાન બધે છે તો આ પાડોશી નથી છે કે નથી? તો ન્યા હું કામ લડાઈ કરો છો ભાઈ? છે ને? તો જો ઘણીવાર થાય છે શું કે જ્ઞાન છે પણ આ જ્ઞાનનો અનુભવ નથી, અથવા તો એને એપ્લાય કેવી રીતે કરવાનું છે એ ખબર નથી આપણને. તો જ્ઞાન કેવલ મહત્વપૂર્ણ નથી, જ્ઞાનની સાથે વિજ્ઞાન પણ હોવું જરૂરી છે. વિજ્ઞાન એટલે પ્રેક્ટિકલ. તમે શાસ્ત્ર વાંચો, ભગવદ્ ગીતા વાંચતા હોય, ભાગવત વાંચતા હોય, રામાયણ, વેદ, પુરાણ, જે કાંઈ શાસ્ત્ર વાંચો છો, વાંચીને એમાંથી કંઈક જાણ્યું, તમે કંઈક ગ્રહણ કર્યું, તો આ છે ઇન્ફોર્મેશન, માહિતી, જેને શાસ્ત્ર ભાષામાં જ્ઞાન કહેવામાં આવે છે. અને એનો સેકન્ડ પાર્ટ છે વિજ્ઞાન. આને કેવી રીતે એપ્લાય કરવું, આને કેવી રીતે જીવનમાં ઉતારશો? તો હાલો, એ તો ખબર પડી ગઈ. અને કુંતી મહારાણી પણ શ્રીમદ ભાગવતમાં સ્તુતિ કરતા કહે છે, ભગવાન શ્રી કૃષ્ણને નમસ્યે પુરુષમ ત્વાદ્યમ ઈશ્વરમ પ્રકૃતે પરમ અલક્ષમ સર્વભૂતાનામ અંતર્બહિરવસ્થિતમ. કે છે, હે પ્રભુ, હે દ્વારકાધીશ કૃષ્ણ, હું તમને પ્રણામ કરું છું. કેમ? કારણ કે તમે આદિ પુરુષ નારાયણ ભગવાન છો. ઈશ્વરમ પ્રકૃતે, આ પ્રકૃતિને કંટ્રોલ કરવા વાળા સ્વામી તમે છો. અને હે પ્રભુ, બધાની અંદર બહાર રહી અને આખા જગતને જીવન અને મૃત્યુ જે આપે છે એ પણ તમે છો. અંતર બહિરવસ્થિતમ, તમે બધાની અંદર છો, બધાની બારે છો. તો ભગવાને કીધું, દેખાતો કેમ નથી? તો કે અલક્ષ્ય સર્વભૂતાના. ભગવાન કે એ વાત મેં સાંભળી, અલક્ષ્ય, હું બધા જીવોથી અલક્ષ્ય છું, પણ કેમ? જો આત્માથી બિલકુલ નિકટ ભગવાન છે તો કેમ નથી દેખાતા? તો કે એનું કારણ માયા છે. એક માયાનો પડદો જે છે એ તમારી અને અમારી વચ્ચે છે, અને એટલે પ્રભુ તમે અમને દેખાતા નથી. છે ને, માયા જવનિકા છન્નમ અજ્ઞ અધોક્ષજમ અવ્યયમ. જો ભગવાનનું એક નામ અધોક્ષજ, કુંતી મહારાણી કહે છે, જે ભૌતિક ઇન્દ્રિયોથી પરે છે. કારણ કે આપણી અને ભગવાન વચ્ચે જે પડદો છે માયાનો, એ જ્યાં સુધી હટે નહીં ત્યાં સુધી વાસ્તવિક રૂપમાં ભગવાનનું દર્શન થાય નહીં. ભગવાન છે આપણી બહુ નિકટ, હાવ નજીક છે. તમે ચાણક્ય નીતિમાં સાંભળ્યું છે, કોઈ વ્યક્તિ કે વ્યક્તિથી સૌથી નિકટ રહેવા વાળો એનો શ્રેષ્ઠ મિત્ર કોણ? પ્રશ્ન સાંભળ્યો છે? મોટિવેશન વાળા ઘણી વાર કહેતા હોય પ્રોગ્રામ, જીવનો સૌથી નિકટતમ મિત્ર કોણ છે? ચાણક્ય નીતિ વાંચી છે? એમાં છે પત્ની. ભગવાન દ્વારા આપેલો જીવનો શ્રેષ્ઠ મિત્ર કોણ છે? પત્ની. અચ્છા, ભાગવત અલગ કહે છે, પુરંજન ઉપાખ્યાન જવો, અને એમાં સુખદેવ ગોસ્વામી કહે છે, અવિજ્ઞાત નામનો આ જીવનો જે મિત્ર છે, સુખદેવજી કહે છે કે પરીક્ષિત, જીવાત્માના સૌથી નિકટતમ, સૌથી સુહૃદ, સૌથી વિશેષ પ્રેમ કરનાર યદિ કોઈ છે તો એ કોણ છે? ભગવાન છે. બહારની નીતિમાં બધા સંબંધો સારા લાગે. હવે માની લો ચાણક્ય પંડિતે કીધું પત્ની છે, તો એ તો છોડીને વહી જાય, કાં આપણે એમ છોડીને વયા જાવ? કારણ કે મૃત્યુ તો બેયનું થવાનું છે, સમજી લો. યા તો પત્ની પહેલા જશે કે પતિ પહેલા જાય, જવાનું તો છે. તો પછી સાથ છૂટ્યો ને. તો આવી મિત્રતા નહીં. હર ક્ષણ આ જીવાત્મા જ્યાં જ્યાં જાય ત્યાં હરેક જગ્યાએ સાથ આપે. આ વ્યક્તિ તો કોણ છે? પરમાત્મા રૂપે ભગવાન જીવાત્માની હારે રહે છે. તમે જુઓ, આપણા કેટલા જન્મો થયા, 84 લાખ પ્રકારના શરીરોમાં, કેટલી કેટલી જગ્યાએ, ક્યારેક પશુઓમાં ગયા, પક્ષીઓમાં, વૃક્ષોમાં, જળચર, સ્થળચર, કૃમિ, આ બધા શરીરો બદલ્યા. આ બધા મારે કોણ રહ્યું? જુઓ, ગયા જન્મમાં જેની હાટું આપણે તૂટી ગયા હતા ને એ ક્યાં છે ખબર નથી. એ હારે ન આવ્યા, એકલા આવ્યા આપણે.
અને આ જન્મમાં જે હારે છે એ જવાના જ ક્યાં? ક્યાંય નહીં. તમે જાઓ એ કે આવે છે હારે કોઈ નથી. પણ જુઓ, જ્યાં જ્યાં જીવાત્મા પ્રવેશ કરે, શરીર ચાહે સારું હોય કે ખરાબ હોય, આ હરેક શરીરોમાં જીવાત્માની સાથે કેવલ પરમાત્મા રહે છે, ભગવાન રહે છે. શ્રેષ્ઠ મિત્ર છે કે નથી? છતાં આવા ભગવાનને ભૂલી અને આપણે એવા સંબંધમાં ઉલझવાની ટ્રાય કરીએ છીએ જે ક્યારેય કામ લાગવાના નથી. તમને ખોટું ન લાગવું જોઈએ, રિયાલિટી આ જ છે. અને બધાનો અનુભવ છે, નકર તો પરિવારમાં ડખા જ ન હોય ભાઈ, છે કે નહીં? હે ને? બે ભાઈને નથી ભળતું, ભાઈને ઘરના ન ભળતું હોય, પિતા પુત્રને નથી ભળતું, આ થાય છે કે નહીં? તો સંબંધ જો સત્ય છે તો પહેલા જ આટલી માથાકૂટ છે એમાં. અને એ કરી નહીં, કદાચ કોઈ કે હાલો સહન કરી નહીં હાકી નાખવી આપણે, તોય એક દિવસ આ સંબંધ છૂટવાનો એ નક્કી છે. પણ જો ભગવાનનો સંબંધ એવો છે કે આ ક્યારેય ભગવાનના જીવને છોડતા, ભલે ભજન કરે કે ન કરે, પણ જ્યાં ગયા ભગવાન કે માણાના શરીરમાં સારું છે, ચાલો અહીંયા હારે આવી કે. પછી માની લો કોઈને ગધેડાના શરીરમાં જવાનું થયું, ભગવાન કે આમાં મારે હું કમાવું? તે પાપ કર્યા, તું ભોગવી કે, હે હું કમાવું આમાં? ક્યારેય ભગવાન નથી કહેતા. હે ને? જ્યાં ગયો ત્યાં, પશુમાં ગયો ત્યાંય ગયા, જળચરમાં ગયો ત્યાંય ગયા, 84 લાખ શરીરોના ભ્રમણમાં જ્યારથી જીવાત્મા સંસારમાં આવ્યો છે ત્યારથી ભગવાન આ રહે છે. અને ક્યાં સુધી રહે? જ્યાં સુધી પાછા આ ચક્રને તોડીને આપણે ભગવત ધામ પ્રવેશ નહીં કરીએ ત્યાં સુધી આ ભગવાન આપણો સાથ છોડવાના. તમે કહો ભાઈ ધામમાં જ આવી તઈ, ત્યાં તો ઈ જ છે ને ઉપર ઓરિજિનલ રૂપ, એટલે પરમાત્મા તત્વ ન્યા સમાપન થશે, ન્યા સાથ છૂટશે. અને ભગવાનના ધામમાં સ્વયં ભગવાન છે. એટલે વિચારવાનું એ છે કે આવા સુહૃદ જે ભગવાન છે, તો એ સાંસારિક સંબંધોની ઉલઝનમાં આવી અને આપણે ભજન કરતા, કોઈક એવા ભક્તો બિચારા સુહૃદ હોય, આપણા મિત્ર હોય, સગા હોય, આવીને કહેતા હોય કંઈક ભગવાનનું નામ, એ અમારે બધું હજી જરૂર નથી, ક્યાં તમારે ફરવાનું વધારે છે એટલે કે જરૂર નથી. આ બધી વાતો અજ્ઞાનમાં નીકળતી હોય. કીધું ને ભગવાન બહાર છે, અંદર છે, ખબર નથી કાંઈ. પણ એ કે આવું બોલી નાખો ને તો આવડા માથાકૂટ મૂકે એ કે, નકર વળી ઊભા રાખીને કંઈક 5 વાતો બીજી કરશે. તો એ કે કહી દો નામ, એટલે એ એના રસ્તે, આપણે આપણા રસ્તે. પણ જો પુરાણની અંદર એક સુંદર શ્લોક ભગવાન નારદજીને કહે છે કે નારદ, નાહમ વસામી વૈકુંઠે, હું વૈકુંઠમાં નથી, યોગી નામ હૃદય ન છે, ન તો યોગીઓના હૃદયમાં છું, મદ ભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામી નારદ. એ નારદ, જે મારા ભક્તો મારું કીર્તન કરે છે ત્યાં હું વાસ કરું છું. કીર્તનનો અર્થ છે ભગવાન કહે છે મારી કીર્તિઓને ગાય, એનું શ્રવણ કરે, તત્ર તિષ્ઠામી, એ નારદ હું ત્યાં વાસ કરું છું. તો જો આ વિચારણીય મુદ્દો છે કે ભગવાન ક્યાં છે, તો આ પ્રશ્નને લઈ દેવતાઓની વચ્ચે દ્વંદ્વ થયો. દેવતાઓમાં 2 ગ્રુપ પડી ગયા. એક ગ્રુપ કહે છે કે ભગવાન વૈકુંઠમાં છે, અને બીજા એક ગ્રુપ કહે છે કે ભગવાન ક્ષીરસાગરમાં છે. એટલે બે એકબીજાની વાતને સત્ય કરવા માટે, ઓલાને એમ કે ભાઈ વૈકુંઠમાં છે એ સાચું પાડવું, ઓલા કે ક્ષીરસાગરમાં છે એ સત્ય કરવું છે. તો બંનેની વચ્ચે થયો ઝઘડો. હવે જુઓ, અહીંયા વાત એક વિચારણી એ છે કે ભગવાનને બેય માને છે. જે 2 ગ્રુપ બન્યા છે ને, બેય ભગવાનને માને છે, અને એમાં લડાઈ છે. અને આ તમે સંસારમાં પણ કદાચ જોવાની ટ્રાય કરશો ને તો બાધે કોણ ખબર? ભગત. આ જે ભગવાનમાં માનતા જ નથી, નાસ્તિકને કોઈ દી બાંધતા જોયા તમે? નહીં બાંધે. જે માને છે ભગવાનમાં, બાંધવાનું એને છે. કેમ? ઓલા સંપ્રદાય વાળો કે તમે ખોટા છો, અમે હાજા.
તો આવડા કે ના અમે હાજર તમે ખોટા છીએ. હવે બેન પૂછો તો કોની હાટ બાંધો છો? ભગવાન હાટું. લડાઈ ક્યાં છે? આજુ બોલજો. છે ને જે આસ્તિક છે, જે માને છે ભગવાનને, એમાં માથાકૂટ છે. નથી માનતા એનો તો કાંઈ છે જ નહીં, કારણ કે નથી જ માનતા. હે ને? તો નાસ્તિક તમને કોઈ દી લડવા વાળા નહીં મળે, કારણ કે એને પાક્કું છે કે ભાઈ એવું કાંઈ છે નહીં. હે? એટલા માટે જો આ સમસ્યા શેના કારણે છે ખબર? તત્વને પૂર્ણ રૂપે નહીં જાણવાના કારણે. જો ભગવદ્ ગીતાની અંદર ભગવાન શ્રી કૃષ્ણ એક સુંદર વાત કરી છે. ભગવાન કહે છે કે શ્રેષ્ઠ ભક્ત કોણ? હવે પ્રશ્ન ગીતામાં, કારણ કે અલગ અલગ પ્રકારના યોગ, અલગ અલગ સાધનાઓ વર્ણન કરી અને બધા સિદ્ધિને પામે છે, તો એમાંથી શ્રેષ્ઠ કોણ? તો પ્રશ્ન એથી થાય તો એનો ઉત્તર આપતા ભગવાન કહે છે વાસુદેવ સર્વમિતિ સમહાત્મા સુદુર્લભ. વાસુદેવ સર્વમિતિ, જે સર્વત્ર ભગવાનને જોવે છે, સર્વત્ર ભગવાનનું દર્શન કરે છે, આ મહાત્મા સુદુર્લભ, આ બધાથી દુર્લભ છે. આવો મહાપુરુષ, આ ભગવદ્ ગીતાનો નિર્ણય છે. તો જુઓ, બે બાજુ બે પક્ષ, બે પોતપોતાનો તર્ક રજૂ કરે છે. ઓલા કે વૈકુંઠમાં બેઠા છે, આ કે ક્ષીરસાગરમાં છે, અને પોતપોતાના પક્ષમાં અડગ છે બે, અને વાત ખોટી નથી. હવે કોઈ પૂછે ભગવાન વૈકુંઠમાં છે કે નથી? છે, ક્ષીરસાગરમાં એમાંય છે, કારણ કે આવડાની તકલીફ ઊભી થાય તે પ્રાર્થના કરવા ત્યાં જ જાય. ક્ષીર સમુદ્રના તટે દેવતાઓ ઉપર જ્યારે સંકટ આવે જાય જ ક્યાં? ક્ષીરસાગરના તટે જાય છે. તો તર્ક બે આપી રહ્યા છે ને બે સાચા છે. પણ જો પહેલા પક્ષને પૂછવામાં આવ્યું કે તમે બતાવો ક્ષીરસાગરમાં કેમ છે ભગવાન ન્યા, તો એલા કે એમાં હું ઈઝી છે, હારું છે. ન્યા સમુદ્ર જે છે, લક્ષ્મીજીનું પ્રાગટ્ય એમાંથી થયું છે. તો ભગવાન વિષ્ણુનું સાસરું ક્યાં છે? સમુદ્રમાં. જમાઈને ગોતવા નીકળો, ક્યાંય ન મળે, ન્યા હોય. અત્યારે ત્યાં જ મળે સસરા પક્ષમાં. તો ઈ કે તમે ગમે એને પૂછો, લ્યો ઈ સમુદ્ર ક્ષીરસાગરમાં છે કે નથી ભગવાન? તો ઈ કે બરાબર છે. તો બીજા પક્ષને પૂછ્યું તમે, ઈ કે ઈ હારે તો ક્યારેક ક્યારેક જાય ને ભગવાન. બોલું વૈકુંઠ તો ઘર છે, અને મારા ઘરે વધારે રે, હારે વધારે રે? ઘરે. તો તર્ક જોવો બે ના, તો બે પક્ષ કે છે તર્ક તો રાઈટ છે ભાઈ બે ના. એને જો આ બધા આ રીતે વચનોની આપલે કરી રહ્યા છે, કારણ કે તર્ક જ્યારે હોય ત્યારે વાતો વધારે હોય, અને બહુ વાતો હોય ને એમાં સમજ ઓછી હોય. એટલા દેવતાઓ ચર્ચા કરે છે, અહીંયા ભગવાન છે ત્યાં નથી, અહીંયા છે ત્યાં નથી. અને એમાં શિવજી પણ બેઠા છે. ભગવાન શિવ મહાદેવ છે, દેવતાઓના અધિપતિ છે. તો ત્યાં ભગવાન શિવ છે, અને ગોસ્વામીજી કહે છે તુમ ત્રિભુવન વેદ ગુરુ બખાના. ત્રિભુવનમાં જગત ગુરુની પદવી જેના માટે છે એ કોણ છે? ભગવાન શિવ. વંદે બોધમયમ નિત્યમ ગુરુ શંકર રૂપેણે. રામચરિતમાનસ પ્રારંભ મંગલાચરણ. શિવજી ગુરુ સ્વરૂપ છે, અને છતાં શિવજી ચૂપ છે. આ બેનો વિવાદ હાલી રહ્યો છે. શિવજી શાંતિથી બેઠા છે, સાયલેન્ટ. એ કે આપણે હમણાં આમાં કઈ બોલવાનું થતું નથી. અને સમજદાર માણા હોય ને શાંતિ જ બેઠો હોય. શું કામ? એ કે આવડાનું એકવાર ખૂટી જવા દઈ. કેમ? કારણ કે એને ખબર હોય બે ખોટા મથે છે, એટલે એનો વિચાર્યો કે અંદરનું બધું એકવાર નીકળી જાય પછી આપણે આપણો મત રજૂ કરવી. એ પૂછે તો જો આ કથા માતા પાર્વતીને સંભળાવી રહ્યા છે ભગવાન શિવ, કે આવો ડખો થયેલો એક દેવતાઓ, ભગવાન ક્યાં છે એને લઈ. અને આપણે અહીંયા જાણતા જ નથી ઘણા ક્યાં છે. એ મૂળ વાત ડખાની છે, અને તર્ક એ એટલા જ આપશે તમને, કોઈ પણને પૂછો તમે. તો સમજદાર વ્યક્તિ ચૂપ છે. તો પાર્વતીજીએ પ્રશ્ન કર્યો કે ઈવડા એ લડતા હતા તો તમારે બોલવું જોઈએ ને થોડુંક.
તમને જ ખબર છે ક્યાં છે ભગવાનની, તમે કેમ ન બોલ્યા? એટલે શિવજીએ કીધું કે આ લડવા વાળા કોકનું સાંભળે જ બોલવી નહીં કે આપણે. જેવો જ્યાં લડાઈ છે એ કોઈનું સાંભળતાય નથી. અને બુદ્ધિમાન લોકોને બોલવાનો અવસર નથી આપતા, કારણ કે એમાં જ લાગે કે હું જ સાચો છું. તો એ જ દંડીકો લઈને હાલતા હોય કે આમાં ક્યાં આપણે બોલવું હોય. આ બોલવા જેવું છે, અવસર તો ક્યાંય મળતો નથી. તો પાર્વતીજીએ કીધું પણ આ સ્ટાફ ઘરનો ને ઘરનો છે, આમાં વાટ ન જોવાય આપણે એમ, કારણ કે આ બાંધણું મોટું થઈ જાય ભાઈ ક્યારેક. એને કરતા થોડુંક જો એને કહી દીધું હોત કે ભાઈ આ પ્રમાણે છે, તમે સમજી જાઓ, તો દેવતાઓ તમારી વાત તો ટાળવાના નથી. તો તમારે અવસરની રાહ નહોતી જોવી, તમારે બોલવાનું હતું. શિવજી કે અવસર મળ્યા વગેરે બોલાય નહીં. કારણ જ્યારે ચાન્સ મળે ને ત્યારે આપણે બોલવી ને, આપણને કહેવામાં આવે કે હવે તમે બોલો તો કામ સુધરે. અને વગર અવસરે જો વચમાં પડવી તો ક્યારેક ક્યારેક એવું બને કે ઓલાને મૂકીને આપણે ઘામાં આવી જાય. એવું થાય ને, બે જણા વાતો કરતા અથવા રોડ ઉપર તમે નીકળ્યા ને બે જણા લડતા હોય, તમે વચમાં હું થયું ભાઈ, પણ ઓલો કે તું જવા દે ભાઈ સામે, હમણાં તને એક પડી જાય ને. આવું થાય ને એટલે બુદ્ધિમાન હોય નીકળી જાય, પણ આમ સીધું ન અંદર ઘૂસે, પેલા જઈને સાંભળાય શું મેટર છે કે કંઈક શાંતિથી અવલોકન થતું હોય. ઈવડાઈ સામે જ પૂછે ભાઈ આમાં તમે કંઈક બોલો તો ઠીક છે. અને આમાં ઘણા અનુભવ હશે, કોકના બોલ્યા પડીને ક્યારેક એક્સપિરિયન્સ લીધો હોય. પણ જો હકીકત એ છે કે અવસરથી કામ સુધરે, એટલે રાહ જોવો, વેઇટ એન્ડ વોચ. આ શિવજીની નીતિ છે, ભગવાન શિવ કહે છે. તો પાર્વતીજી કે ભાઈ મોકો આપ્યો કે નહીં તમને? એ કે હા, પછી થાક્યા બે, કારણ કે તર્ક હામાહામી થઈ ગયા. અને જુઓ, તર્કનો કોઈ ઉત્તર નથી. તમે કોઈ સમજણ માટે એક તર્ક આપી શકો, જાણકારી માટે, પણ તર્કનો કોઈ ઉત્તર નથી. તમે કોઈને પૂછો કે ભાઈ આ દુનિયામાં સૌથી પહેલો માણસ કોણ આવ્યો, પૂછો કોઈને, તો કોઈ હિન્દુ હોય તો કે બ્રહ્માજી આવ્યા પહેલા, હે ને? એટલે ક્રિશ્ચન ઇસ્લામને પૂછો તો આદમ આવ્યો એ કે પહેલા. બધાની પોતપોતાની એક કથા છે કોણ પહેલા આવ્યું હતું, છે ને તર્ક. હવે એમાં કોઈ તર્ક કરે કે તો હારું એના બાપા કોણ, કારણ કે એ બે નો જન્મ થયો તેના મા બાપ તો હોય જ, કોણ છે? હવે આનો ઉત્તર નીકળે? ગમે શાસ્ત્ર ઉઠો, ભાગવત લઈ લો, એનું કુરાન ઉપાડો, જે કઈ શાસ્ત્રો છે એ લઈ લ્યો, અને એને કયો આ ઈ કે નહીં આદમના બાપાને ગોતો, બ્રહ્માના બાપાને ગોતો, મળે? તો આને આપણે કીધું ને, એને ભગવાને એમ નો આ લઈ. તમે જોવો કે અહીંયા કોઈનો જન્મ થાય ત્યાં મા બાપ હોય કે નહીં હોય, તો એ કે આપણો તર્ક એ છે કે આના બાપા કોણ છે, લાવ, મળે? પછી મગજ ફાટી જાય તોય, સર્કિટ ઉડી જાય તો આનો ઉત્તર નીકળે નહીં. વાત સમજમાં આવી? તો એનો જ્યારે માણસ તર્કમાં થાકે, કારણ કે તર્કનો તો કોઈ ઉત્તર આવતો નથી. હવે તર્કમાં જ્યારે થાકી જાય ત્યારે આવા બુદ્ધિમાન વ્યક્તિની શરણ અર્થાત ગુરુની શરણમાં જવું. જો સિદ્ધાંત છે કે આપણે આપણા મનથી બહુ વિચારતા હોય બધું, આ આમ હોય ને ઓલું આમ હોય ને ભગવાન આમ છે ને પૃથ્વી આમ છે ને પ્રકૃતિ આ છે, કાળ આ છે, આપણા મનમાં ઘણા બધા વિચારો છે. પણ આમાંથી વાસ્તવિકતા શું છે, રિયાલિટી શું છે, એ કોને ખબર છે? કેવલ ગુરુ જાણે છે. અને જાણે છે ને એટલે ચૂપ છે. અને એને બોલાવવા હોય એટલે ગીતામાં ભગવાન કીધું તદ્વિદ્વિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા. હે અર્જુન, એવા મહાપુરુષોની પાસે વિનમ્રતાપૂર્વક જવું પડે અને એની સેવા કરવી પડે. અને સેવાથી જો પ્રસન્ન થાય તો ઉપદેક્ષંતિ તે જ્ઞાનમ, એની પ્રસન્નતા એ સામેવાળાને જ્ઞાન પ્રદાન કરે. આ વિધિ છે. જાણકાર વ્યક્તિ ચૂપ રહેશે, એ એમનામ ન આપી દે. કોઈ વસ્તુ જોવે, જિજ્ઞાસુ કેવો છે, જાણવાની ઈચ્છા કેવી છે, લાયક છે આ જ્ઞાનને કે નથી,
નહીં તો નહીં મળે. એ ગમે એને ન આપે, ગમે ત્યાં ન આપે. એમ ભગવાન શિવ જગત ગુરુ છે. એણે જોયું કે આવડાને થાકવા દો પહેલા, એના તર્ક ક્યાં સુધી લડે છે. અને જ્યારે તર્ક સમાપન થયા, શિવજી તો તોય ચૂપ છે. થાક્યા તારે મોકો આપ્યો, અને આનો ઉકેલ ગુરુ સિવાય આવે નહીં. ક્યારેક ક્યારેક આપણા વિચારો સત્ય પણ હોય અને ખોટા પણ હોય, પણ આ પાકું કરવા ક્યાં જવું પડે? ગુરુ પાસે. હું જે મનમાં વિચાર કરું છું અથવા મારો જે વિચાર છે આ રાઈટ છે કે નથી, આ નક્કી કોણ કરે? ગુરુ. અને ભાગવતની અંદર જોવો તમે, વ્યાસદેવ એમની પાસે જ્યારે નારદજી આવે છે, મોસ્ટ ઓફ શાસ્ત્ર ભાગવત સિવાય બધું લખી નાખ્યું છે. અને નારદ મુનિ જ્યારે આવ્યા વ્યાસદેવ પાસે, તો એ સમયે વ્યાસદેવને ખબર છે એની અસંતુષ્ટિનું કારણ શું છે. એવું નહોતું કે નારદજી એને કીધું છે. વ્યાસદેવ જાણે છે કે મેં જે રચના કરી છે એમાં ભગવાનનું ગુણગાન નથી કર્યું, આના કારણે જ મારા હૃદયમાં અસંતુષ્ટિ છે. તો એ પછી નારદજીને હું કામ પૂછ્યું? તો એક પ્રશ્ન થાય ને, જો વ્યાસદેવ જાણે છે તો નારદજીને પૂછ્યું શા માટે? નારદજીને એટલા માટે પૂછ્યું કારણ કે નારદ ગુરુ છે વ્યાસના, અને એને એટલા માટે કે મારા મનમાં વિચાર તો ઘણા છે, પણ આમાંથી સાચો વિચાર કયો છે, સત્ય વિચાર શું છે? તો એ સત્યની મોહર કોણ લગાવે છે? ગુરુ. અને જ્યાં સુધી કોઈ ગુરુની શરણમાં નથી જતા ને, ત્યાં સુધી થાય શું ખબર? એ પોતાનો જ વિચાર, પોતાના દંડિકા લઈને અભિમાનને પોષણ કર્યા કરે. નહીં, હું આ માનું છું, આ જ બરાબર છે. આવું કરવાવાળા જેટલા છે ને, આ ગુરુને મળ્યા નથી. મારું જ સાચું, મારા મનમાં વિચાર આવ્યો એટલે આ જ સાચું હોય. પેલા પૂછો, કોઈ મહાપુરુષોને જઈને પૂછો કે હું જે માનું છું, વિચારું છું, આમાં સત્યતા કેટલી છે. એ લોકો માપદંડ આપશે. આ આપણે નથી નક્કી કરવાનું, કારણ કે આપણને તો આપણા મનમાં આવી સાચું જ લાગે બધું. આપણે જે વિચારતા હોય બધું સત્ય જ લાગતું હોય, પણ આનો નિર્ણય ગુરુ કરે છે. હવે આવડા જ્યારે થાક્યા ત્યારે મોકો આપ્યો કોને? શિવજીને. શિવજીને મોકો આપ્યો કે તમે કાંઈક કહો ને. શિવજી કે પૂછો. જો અમે બે સહેમત છીએ કે તમે જે ઉત્તર આપશો ને એ પરફેક્ટ હશે અને અમને માન્ય છે, તમે જણાવો. ત્યારે પાર્વતીજીએ કીધું તો તમારે બહુ લાંબુ પ્રવચન કરવું પડ્યું છે અને સમજાવ, કારણ કે ગ્રુપ મોટા, બે આપણે 33 કરોડ છે, અડધા થયા હોય કેટલા મોટા ગ્રુપ. તો કે બહુ જાજુ સમજાવવું પડ્યું છે આને. શિવજી કે ના, એ કે કાંઈક ગડબડ કરવી હોય ને તો જાજુ બોલવું પડે, સુલઝાવામાં તો એક વચન કાફી છે ખાલી. આ બગાડવું હોય તો આમ તમારે લડવું હોય, માનો 2 કલાક કોકને બાંધવા મૂકી હામામી કેટલું બોલવું પડે. પણ સુલઝાવવું હોય ને કોઈક હારો માણા હોય, સમજદાર આવીને કે જો ભાઈ બધાય નહીં, શાંત થઈ જાઓ, એટલે થઈ જાય, વાર્તા પૂરી થઈ ગયું. લડાઈમાં લાંબો ટાઈમ જોઈએ, સુલઝાવવામાં એક વચન કાફી છે. જો ઈ વચનોમાં ઉલझેલા છે અને મારે એક વચન ખાલી કહેવાનું, શિવજી કે સુલઝાવવા માટે. અને એટલા માટે ઉપનિષદો કહે છે નાયમ આત્મા પ્રવચને ન લભ્ય. આત્મતત્વને સમજવા માટે બહુ વાતો કોઈ કર્યા કરે, બહુ તર્ક લગાડ્યા કરે, તો એનાથી આત્મતત્વ સમજમાં આવતું નથી. ઉપનિષદ ભગવાન કહે છે નાયમ આત્મા પ્રવચને ન લભ્ય ન મેધા. ના તો કોઈ પોતાની બુદ્ધિથી પ્રયાસ કરે તત્વને સમજવાનો, તો ઉપનિષદ ભગવાન કહે છે કે આ બુદ્ધિથી પણ પકડમાં આવતું. પેલા તો આપણે અધોક્ષ જ ભગવાન છે, ભૌતિક ઇન્દ્રિયોથી પરે છે એ ભગવાન, કેવી રીતે બુદ્ધિમાં આવશે? આ આત્મતત્વને જો બુદ્ધિમાં ન પકડી કે પરમાત્મા પકડાય, ભગવાન પકડી શકાય નહીં. અને શંકરાચાર્ય ભગવાન કહે છે શબ્દ જાલમ મહારણ્યમ ચિત્ત ભ્રમણ કારણમ. વિવેક ચૂડામણીની અંદર આ શંકરાચાર્ય ભગવાન કહે છે કે તમે જો એક પ્રકારે શાસ્ત્ર જે છે ને શબ્દ જાળ છે, આખું એવું જાળું છે રણ જેવું. રણમાં તમે જાઓ દિશા ખબર ન પડે કેણપા જવું, એમ આમાં એટલા શ્લોકો છે, એટલી વાતો છે કે આમાં સામાન્ય માણસ એકવાર આ તો આઈનન કન્ફ્યુઝન જેવું છે, એકમાં ને એકમાં. એને મેં લોકોને કઈ ગીતા વાંચો તમે,
તો એમાં ને એમાં એક કોઈક વાતમાં ભગવાન હા પાડે છે, પાછળ કંઈક ના પાડતા હોય એની વાત માટે. વેદોમાં તમે જુઓ, એક બાજુ એને હા પાડી છે, બીજી બાજુ ના પાડી, તો એ કે આવું થોડું હોય યાર. હવે જો એ આપણી બુદ્ધિથી બહાર છે આ બધી વાતો, આપણી બુદ્ધિ એને નથી પકડી શકતી. એટલે આવું ક્યારેક આપણે વાંચવા બેસવી અને સામે આવી ગયું હોય તો આપણને એમ થાય કે આ બધું ખોટું છે. તને નથી સમજાતું ભાઈ, એમ એ આપણી બુદ્ધિની લિમિટેશન છે, શાસ્ત્ર ખોટું નથી. પણ ગુરુ વગેરે સમજવામાં તો આ થવાનું છે, શબ્દની મહાજાળો આવશે. પણ ગુરુ જે છે ને એ શું કરે છે, આ કરોડો કરોડો જે શબ્દ છે ને, એ શબ્દને એક વાક્યમાં સાર રૂપમાં આપી દે, આ કર તારું કલ્યાણ આમાં થઈ જાય. શ્રેય આ ગુરુ કરે છે. એ શબ્દ જાળના રણમાંથી બહાર કાઢે છે, દિશા બતાવે છે, આ દિશામાં ભયો જ અહીંથી નીકળી જાય છે બહાર. એમ આખા શાસ્ત્રના નિચોડ રૂપ સાર જે ગુરુ આપે ને, એમાંથી જીવ આ જન્મ મરણના પ્રવાહથી બહાર નીકળી જાય. આ દરવાજો સાચો છે, આ ખુલ્લે એ દરવાજો બતાવે ગુરુ. પણ આપણે તોય સાચા દરવાજે ઊભા નથી રહેતા. જો એક આમ રાઉન્ડ છે, એમાં 1000 દરવાજા છે, અને 1000માંથી એક જ દરવાજો એવો છે જ્યાંથી તમે નીકળી શકો એમ છો બહાર. અને તમારી આંખે પટ્ટી બાંધી દે, તમને કે આમ હાથ લગાવતા જાઓ, જે દરવાજો ખુલશે એ તમારા માટે. પણ જેવા એ દરવાજે આવી ને, ત્યાં કંઈક ખંજોળ આવે માથામાંથી, આગળ નીકળી જાય. પાછો દરવાજાના હાથ લગાડતા લગાડતા આવે અને વળી પાછો ત્યાં પોગેતા ફરીને ખંજોળ આવે ત્યાં. એને તો આ મનુષ્ય જીવન જે છે ને, આ દરવાજો છે નીકળવાનો, તે આમાં જ ખંજવાળ આવે. આ બધી માયાની જે માથાકૂટ છે ને, એ અહીંયા દેખાય. એટલે ઓરિજિનલ દરવાજો ચૂકી જાય પછી ઓલા બધા ગેટ, પશુઓની, વૃક્ષોની, આમાંથી બહાર નીકળવાનો ચાન્સ થોડી છે. તમે કહો ગજેન્દ્ર નીકળો, એ એક અલગ અપવાદ કેસ છે. બાકી તમે અત્યારે જોઈ લો, અહીં કૂતરા બહાર આટા મારે રોડે કેટલા ભજન કરે છે. કીધું હાલો અહીં સત્સંગ હાલે વૈકુંઠ ધામમાં બેસી જાવ, કંઈક કારું થાય. આ જો માણસ બેઠા જ બધા, પશુ એ કઈ નથી. કારણ કે એ નથી, એ દરવાજો નથી બહાર નીકળવાનો. કોઈ વૃક્ષ યોનીમાં છે, આ વૃક્ષો ઉભા છે, જો એની પાસે કોઈ ચાન્સ નથી નીકળવાનો, કોઈ ઓપ્શન નથી ત્યાં. આ મનુષ્ય જીવનની દરવાજો છે, જ્યાંથી નીકળી શકાય છે. તો ત્યાં આપણે ઉલઝાયેલા છીએ. કારણ એ દરવાજા પાસે પહોંચવી તો કાંઈક ને કાંઈક વહીવટ આવી જાય છે બીજો, અને દરવાજો ચૂકાઈ જાય છે. પાછું એ રાઉન્ડ જે છે ને ચાલે છે. અને એટલા માટે તુલસીદાસજી કહે છે, વાક્ય જ્ઞાન અત્યંત નિપુણ, ભવ પાર ન પાવે કોઈ. કોઈ બોલવામાં બહુ એક્સપર્ટ હોય, વિદવત્તા ઘણી બધી હોય, તો એ ભવસાગર પાર નહીં લઈ જાય. જો નિશિગ્રહ મધ્ય દીપકી, બાતન તમને વૃત્તિ નહીં હોય. રાતને દીપકના અંધારાથી દૂર કરી શકાય નહીં. રાતે અંધારું હોય ને કોઈ દીવો લઈને આવે, હાલો આ બધો અંધકાર, એ સૂર્ય સિવાય ન જાય ભાઈ. એને એક દીવો નહીં, 1 કરોડ દીવા લાવો તો એ રાતના અંધકારને દૂર કરી શકે નહીં. એના માટે એક સૂર્ય કાફી છે. એમાં ભવસાગર પાર તરવા માટે શું કરવું જોઈએ? તો એ ભગવાનની શરણાગતિ કાફી છે. જો ભગવાનની શરણાગતિ કોઈ લઈ લે, પાર થઈ જાય, આટલું જ. આ બીજું કોઈ કરાવી ન હોય. અને ભગવાન શિવ જ્યારે એને આ જિજ્ઞાસા થઈ, પ્રશ્ન થયો, એટલે એને કીધું, હે પાર્વતી, તેહી સમાજ ગિરિજા મેં રહ્યો, અવસર પાઈ વચન એક કહો. એ સમાજની અંદર હું પણ હતો, અને અવસર પાઈ, જ્યારે મને અવસર મળ્યો, ચાન્સ મળ્યો, તો મેં પણ એક વચન કીધું. સદગુરુ વૈદ વચન. ગુરુના વચન જે છે ને, એ ડોક્ટરના વચન જેવા છે. ડોક્ટર તમને એમ કે આ લાલ, પીળી ને વાદળી, આ 3 કલરની દવા છે, સવાર, બપોર ને સાંજ. જો આ વાદળી છે ને એ સાંજે લેવાની છે. તો તમે ડોક્ટરને પૂછો, સાહેબ એ બપોર લઈ લઈ તો પૂછો જ ક્યારે? નહીં, ડોક્ટરે કીધું કે આ કલર આ ટાઈમે લેવાનો, એટલે બસ એમાં પછી
પાક્કું ઈ એમ જ લેવાની હોય. હે ને? એમ ગુરુ જ્યારે એમ કે છે કે આ કરવાનું ઈ ન્યા ફાઇનલ છે, એમાં તર્ક ન હોય ન્યા. તો કળયુગમાં થઈ જાય છે, એ વાત જુદી છે. એટલે કીધું સદગુરુ વચન વૈદ સમાન. ગુરુના વચનની ડોક્ટરના વચન છે. હવે તમે ગયા, તમને તાવ આવે ને ડોક્ટર એમ કે ભાઈ ખાટું નથી ખાવાનું, માની જાવ છો કે નહીં? બાકી આખું ઘર એમ કે રહેવા દે, કોઈના બાપનું ન માનતા હોય, પણ ડોક્ટરે કીધું નથી ખાવાનું તો ઈ બરાબર હોય. હે, નગર તકલીફ થઈ જાય તો એનું માની લઈએ આપણે. એમ ગુરુના વચન જે છે ને એમાં સંદેહ કરવા જેવો જ નથી. ગુરુએ કીધું કે આ કરો, પછી એમાં લાગી જાવ. કલ્યાણ એમાં છે. નારદ વચન અન્યથા નાહી. જેમ નારદજીનું વચન પણ અન્યથા હોતું નથી. વ્યાસ ભગવાન આગળ તો વચનથી કલ્યાણ થાય. શિવજી કે આ નિર્વિઘ્ન નિર્વિરોધ સત્ય છે આ, કે ગુરુનું વચન જીવનું કલ્યાણ કરે. જેમ ડોક્ટરનું વચન રોગ દૂર કરે. ડોક્ટર કીધું આ દવા આ ટાઈમે લેજે, રોગ જાય છે કે નહીં, રોગ દૂર થઈ જાય ને. એમ ગુરુના વચનથી કદાચ ક્યાંક વિરોધ પણ હોય તો લોકો એમાં સહમત થઈ જાય કે નહીં, ઉપાય આ છે. તો આ રીતે શિવજી એણે જોયું કે એકબીજાની વાતોથી આ લોકો સહેમત નથી, પણ શિવજી કહે છે કે હું એક વચન કહું છું અને મને વિશ્વાસ છે કે આ વચનથી આ બધા સહેમત થઈ જવાના છે. તો અવસર પાઈ વચન એક કહી, કે જે વૈકુંઠ કે ક્ષીરસાગરમાં કહે છે એણે તર્ક લગાવવા પડશે, લોજિક લગાવવું પડશે. શિવજીને કોઈ તર્કની જરૂર નથી. એટલે એણે કીધું સાંભળો, તમારા પ્રશ્નનો ઉત્તર ઈ છે હરિ વ્યાપક સર્વત્ર સમાન. ભગવાન જે છે એ ક્યાં છે? બધે, સર્વત્ર. હવે સર્વત્ર કહી દીધું એટલે બધું આવી ગયું. જેટલા પણ ભૌતિક બ્રહ્માંડ છે, આ અનંત બ્રહ્માંડોમાં અનંત કણ છે, અને અનંત કણમાં અનંત રૂપમાં એ ભગવાન વિદ્યમાન છે. પહેલું સર્વત્રનો અર્થ શું છે? કોઈ એવું સ્થાન નથી જ્યાં ભગવાન નથી. કોઈ બતાવી એકતા હોય તો કહી શકે કે ભાઈ આમાં કોઈ એવું સ્થાન નથી આ વિશ્વમાં જ્યાં ભગવાન નથી. અને સમાન, શિવજી કહે છે, અને સમાન રૂપથી છે. એવું નથી કે વૈકુંઠમાં જાજા છે, આ પૃથ્વીમાં થોડાક ઓછા છે, મંગળ ઉપર વાર વધારે છે, પાછા શુક્ર ઉપર થોડાક એનથી ઓછા છે. નહીં, સર્વત્ર છે ભગવાન અને સમાન છે. સર્વત્ર સમાન, બધી જગ્યાએ ભગવાન છે. પહેલો ઉત્તર. અને આ જ વાત ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે કે અર્જુન, જે સર્વત્ર મારું દર્શન કરે સ મહાત્મા સુદુર્લભ. આવો મહાપુરુષ જગતમાં દુર્લભ છે. જો વલ્લભાચાર્યને એક વ્યક્તિ મળવા આવ્યો તો એણે કીધું કે પ્રભુ મારે છે ને 100 બ્રાહ્મણ જમાડવાના છે. કેટલા? 100. તો વલ્લભાચાર્ય મહાપ્રભુએ કીધું એક કામ કર, 100 નથી જમાડવા, એક વૈષ્ણવને જમાડી દે, ભગત. તો એક ભક્ત છે એ 100 બ્રાહ્મણ બરાબર છે. અત્યાર સુધી આપણે માનતા હતા એક ભાણો ને 100 બ્રાહ્મણ. એમ? હા, એ ભાણાની તુલના નથી, ભગતની છે. આમ રાશિ એક છે, પણ થોડુંક આપણે કહીએ ને કે ભાઈ એક ભાણો ને 100 બ્રાહ્મણ. એક ભક્ત અને 100 બ્રાહ્મણ. તો ઓલાને થયું કે આવું હોય તો આપણે એક કામ કરવી, 100 નું તો બનાવવું છે. તો એ કે 100 બ્રાહ્મણની બદલે 100 વૈષ્ણવ જમાડ દઉં તો કેમ રહી? 100 બ્રાહ્મણ એટલે 100 વૈષ્ણવ. તો એ કે એક કામ કરો, 100 વૈષ્ણવ જમાડવા હોય ને એની કરતા એક અનુરાગી સાધુ ગોતી લે, જેનો ભગવાનમાં પ્રેમ છે ને. આવો એક અનુરાગી ભક્ત એ 100 વૈષ્ણવની સમાન છે. તો ઓલાને થયું કે પ્રભુ 100 નું તો બનાવવું છે, તો એક કામ કરો ને 100 અનુરાગી સાધુ ગોતી લઉં તો. વલ્લભાચાર્ય કે તારા પગમાં પડી જવું ભાઈ, જો 100 આવા તન મળી જાય તો. હે, ગીતામાં ના પાડે જ ભગવાન કે સમહાત્મા સુદુર્લભ, કે આ દુર્લભ છે.
એમ એક મળવો મુશ્કેલ છે આ પૃથ્વીમાં, એક. અને હો તું ગોતી આવી ને તારા ચરણ ધોઈને પાણી પીવું લવા જાય. એમ તને જો મળી જતા હોય, તારી પાસે એટલો પાવર હોય કે આવા હો અનુરાગી મળે, નથી. એને દુર્લભ. એ મહાત્માની વાત ભગવાન કરે છે, જેને સર્વત્ર કણ કણમાં ઈશ્વર દેખાય છે. અને જો આ ભગવાનને જોવાની ટેકનિક પણ બહુ અદ્ભુત છે. હવે આપણે કેવી બધી જગ્યાએ ભગવાન જે ગાડલામાં બેઠા એમાંય છે, લ્યો એટલે કે આ તો સારું ખોટું થઈ ગયું, ક્યાંય બેસી ગયા આપણે. હે પણ જાઓ ક્યાં તમે? ભૂમિ ઉપર હાલવા માંડો તો એના કણમાંય છે. ક્યાં નથી ભગવાન? અને ઘણા વાટે હોય કે આપણે છે ને સામે જાવું ને પછી પ્રાર્થના કરવી જ ભગવાન. ઘણા બોલા કે હું ઓલી જગ્યાએ જાઉં ત્યાં પ્રાર્થના કરીશ. તમે જ્યાં પ્રાર્થના કરો ને ત્યાંથી સાંભળે, બધે છે. અને ઉપનિષદ કહે છે સર્વ તો પાણી પાદમ, એના આંખ કાન નાક બધે ફેલાયેલું છે આ વિશ્વમાં. એટલે તમને એમ હોય કે તમે રાધા દામોદર મંદિરમાં જઈને પ્રાર્થના કરો ને સાંભળે ને વૈકુંઠ ધામથી ન સાંભળે, આવું નથી ભાઈ. તમે જ્યાં બોલો ત્યાં અને મનમાંય બોલો ને તોય સાંભળો. હા, આ ભગવાન છે. અને એની સાંભળવાની ક્ષમતા કેવી જાણો છો? કીડીના પગમાં કોઈ ઝાંઝર પહેરાવે, ખાલી વિચારો, આવું તમે જોયું નહીં હોય કે કીડીના પગમાં કોઈ ઝાંઝર પહેરાવે અને એ કીડી હાલે, એનો અવાજ થાય ને એ પણ ભગવાન સાંભળે. તો એનો ભક્ત પ્રેમથી મનમાંય ભલે પ્રાર્થના કરે, ન સાંભળે છે બધી જગ્યાએ. એટલે આ આપણે સમજવાની જરૂર છે. અને મોટા ભાગે થાય શું ખબર? ભલે આપણે ભગત બની ગયા હોય પણ આ ભૂલાઈ જાય છે કે ભગવાન બધે છે. આ ભૂલાય છે. આપણે સમસ્યા છે. જે કાંઈ લડાઈઓ છે, જે કાંઈ તકલીફ છે ને એનું મૂળ અહીંયા છે. કારણ કે આજો દર્શન થવા માંડે બધામાં ભગવાનનું તો કઈ માથાકૂટ જ નથી. હે ને? તો ભગવાન હાયરથી હાયર વોઇસ પણ સાંભળી શકે છે અને લોવરથી લોવર વોઇસ પણ, જે વિજ્ઞાન જે અવાજને ન માપીએ કે ને એ અવાજ પણ કોણ સાંભળે છે? ભગવાન સાંભળે. કારણ ઉપનિષદો કહે છે અણિયો રણિયાન મહતો મહિયાન. સૂક્ષ્મથી સૂક્ષ્મ પણ કોણ છે? ભગવાન. અને વિભુથી વિભુ સૌથી વિશાળ પણ કોણ છે? ભગવાન છે. તો જો આવો જે દુર્લભ મહાત્મા છે જેની વાત ગીતામાં ભગવાન કરે છે, એવા એક મહાપુરુષ થયા પંઢરપુરમાં, જેનું નામ જ હતું નામદેવ. જો એનું દર્શન કેવું છે, સમહાત્મા સર્વત્ર દર્શન. એકવાર એના ઘરે આગ લાગી, ઘર ભડકે બળે, અને એનો આમ કંઈક પ્રોગ્રામ બેઠેલા પ્રવચનમાં કીર્તનમાં. તે પાડોશી આવ્યા દોડતા દોડતા અને આવીને કીધું નામદેવ ઘર હળગે. એ ભલ હળગે, એ કે હળગવા દો એમ. તે બોલ્યા પાડોશીને થયું કે ભગતના કાંઈ ભરોસા નહીં ભાઈ. હે આ તો કીર્તનમાં લીન છે, આનું કીર્તન 1.5 કલાકે પૂરું થાય, આ ઘરે આવશે નહીં. તો એક કામ કરવી કે આપણે જેટલું વાંચવાય ને એટલું કિંમતી સામાન બહાર કાઢી લઈએ. કે ઘીના ડબ્બા, તેલના ડબ્બા, સારું સારું ફર્નિચર બધું લાવવાનો ઢગલો કર્યો બહાર. એને એમ કે આવીને શાબાશી આપશે નામદેવ આપણને. તો આવ્યા, આવીને ઓલે કીધું જોવો આ તમારું ઘર બળે છે. તો એ કે આ બધું કેમ બહાર લાવ્યા? આવી ગયા. તો એ કે આ તો મોંઘું છે, એટલું કિંમતી, કદાચ હવે બીજું નવું ઘર બનાવો તો આનો ખર્ચો નહીં કે. તે એણે ઉપાડીને નાખ્યું અંદર પાછો એક ડબ્બો. એટલે પાડોશી કે જીવના જોખમે આ બચાવીને લાવ્યા છે બહાર, કે બધું જીવના જોખમે આગમાં, અને તમે અંદર 2-4 જણા પકડ્યા નામદેવ. નામદેવ કે સનાતન ધર્મની સોગંદ છે જો પકડ્યો તો. અને બધું મંત્ર બોલે જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ કરતા કરતા દનાધન નાખ્યું બધું અંદર. તો પેલા ગામવાળાએ પૂછ્યું, એ કે આ શું કામ કરો? તો કે તમને ખબર નથી ગીતામાં ભગવાને શું કીધું એને? કે વસુઓમાં હું અગ્નિ છું.
હે તો આગ જે છે એ કોણ છે? એટલે આ ભગવાન કૃષ્ણ છે. હે અને અગ્નિ ભગવાન કે છે એના મુખથી બધું ગ્રહણ કરે, તો હું એને આ સ્વાહા કરાવું જ બધું જે છે એ તમારું બધું ભગવાન વિષ્ણુનું છે ને બધું. એમ હવે તમે વિચાર કરો કે આ ઘટના કદાચ આપણા ઘરે બની હોય તો પહેલું કામ આપણે શું કરવી? પહેલા ફાયર બ્રિગેડ વાળાને ફોન કરી, તું પહેલા જલ્દી આયા ભાઈ. એમ ત્યારે આપણને વિષ્ણુ યાદ આવે નહીં, જવા નામ દે. સર્વત્ર ભગવાનનું, આગમાં જોયું આ ભગવાન છે. અગ્નિ ભગવાનનું સ્વરૂપ, કારણ કે ગીતા વાંચી દે ને, ગીતા તો આપણે વાંચી, માનતા નથી ખાલી કે આગ ભગવાનનું સ્વરૂપ છે અને આમાં કરો બધું સ્વાહા, બધું નાખી દીધું અંદર. તે પછી પંચાયતની મીટિંગ થઈ, એ કે આ નાચ બારો કાઢો થી. હે આપણે જીવના જોખમે આની વસ્તુ બચાવી અને આપણો તિરસ્કાર કરે છે. અને કોઈએ આનું ઘર બનાવી દેવાનું નથી. હવે જોયું છે કેમ મકાન બનાવી લે, બધા કડિયા અને છાપરાવાળાને જે કાંઈ હતા બધા ના પાડી દીધી. કોઈએ આની હારે સંપર્ક રાખવાનો નથી, આ બધું બંધ કરો. એ કે જોવી કેટલા દી રહે છે. તો નામદેવ કે એમાં હું વાંધો છે કે આપણે આ રોડ ઉપર રહ્યા, આખું ફેમિલી રોડે, શિયાળાનો દિવસ, ઠંડી. તો ભગવાન પોતાના ભક્તનું દુઃખ કેમ જોવે ભાઈ? ભગવાને કીધું રૂકમણીજીને આવો, તો પેલા પાર્ષદોને કીધું તમે હાલો આપણે આ પેલા ભગતનું ઘર બનાવવું છે. તો રૂકમણી કે મને લઈ જાઓ. તો ભગવાને કીધું આવું જ ખાલી જોવા નહીં, કામ કરવું હોય તો લઈ જાવ. આ ખાલી ત્યાં જઈને આમ જોવું હોય તો ભગવાન કે શું કરે ભગત હાટું, તો ને જ લઈ જવાનું થતા. કેવું જોઈએ માતાજીવન મંદિર લઈ જાવ છો, દઈ સેવા કરવાની હોય તો જ બેસજો વાહે હોય. હા ને કે ન્યા આવીને વળી વહીવટ કરવાના હોય ઘરે રહ્યો હોય ને કઈ આપણે ન કહીએ કે આ તો વૈકુંઠ અધિપતિ ભગવાન છે. જોવો તોય કીધું રૂકમણીજીને આવું હોય તો ન્યા સેવા કરવી પડશે, બાકી એમ નામ ખાલી તમાશો જોવા કઈ કામ નથી. ન્યા ઠેઠ વૈકુંઠથી ધક્કો ખાવો. આવ્યા ભગવાનના પાર્ષદો લાવ્યા બધું પથ્થર ને માટી ને બધું બનાવ્યું, દિવાલ ને ફર્શ, છાપરું બનાવવાનું હતું ઉપર. તો ભગવાને કીધું હું બનાવીશ, ચડી ગયા ઉપર. અને એ ઝૂંપડીનું છાપરું જે છે ને ભગવાને બનાવ્યું ને એટલું ભગવાન બનાવે એમાં કમી શું હોય ને? તો આચાર્યોએ કીધું કે આ આટલું સરસ બન્યું છે એનું કારણ શું? તો કે આને અનુભવ ખરો ને પાછો છાપરા બનાવવાનો. કારણ કે રામા અવતારમાં બહુ બનાવ્યા જંગલમાં, 13 વર જ કર્યું. હે અહીંથી ઝૂંપડી ફરી પંચવટી ત્યાં બનાવી નવી, ત્યાં જ ફર્યા. લક્ષ્મણજી, ભગવાન રામ અને સીતાજી ત્રણેયને અનુભવ એટલો સારો. અને એ જ અનુભવે પછી નામદેવજીનું ઘર બનાવ્યું. ભાઈ હવાર થયું, આખું ગામ જો હાલે લે કે આણે એક રાતમાં ઊભું કર્યું. હે ને કાલ રાતે બળી ગયું તો આપણને એમ ક્યાં રોડે રહે, તો ઓલા ઘરે જઈને હુઈ ગયા બધા ધાવડા ઓઢીને. આ બહાર આવ્યા કે આનું બની ગયું છે. પછી કે ઓલા મજૂર આવ્યા નંબર આપો ને એનો. આ જેણે બનાવ્યું છે એ કે મજૂરનો નંબર આપો તો આપણે, પણ નામદેવજી કે મોંઘું થાય. એ કે એટલે ડબલ મજૂરી આપશું કે, પણ આ છાપરું કે પેઢિયું વહી ગઈ, આવું કોઈ દી ઘર બન્યું નથી કે આપણું. હવે એને કેમ સમજાવવા કે વૈકુંઠ અધિપતિએ જે બનાવ્યું છે એમાં હું આખા પંઢરપુરમાં સારામાં સારું ઘર બને, આખા પંઢરપુરમાં નહીં કદાચ આખા ભારતનું સારામાં સારું ઘર ભગવાને બનાવી દીધું નામદેવજી. અને ઓલા બધા કે મજૂરી થાય ડબલ, ઓલા કે તૈયાર ડબલ, હું 3 ગણી બલ લઈ લે, બાકી આવું ઘર બનાવવાનું થાય છે. તો એ કે સારું લખો, નંબર માગ્યો છે ને કે લખો. હું સૌથી પહેલા પોતાનું આ ઘર બાળો કે જે છે એને આગ લગાડો પહેલા. આની મજૂરી મોંઘી છે હો ભાઈ, આની બહુ બનાવી દે બધાને, ના કોઈને નહીં, પણ એની મજૂરી શું છે એ સાંભળી લો. પહેલા જે છે એને બાળો, પછી જે વસ્તુ સારી લાગે છે એ બધી એમાં નાખો. એમ પછી એ મજૂર આવશે. એના કહેવાનો અર્થ એ હતો કે મમતા રૂપી અગ્નિ જે છે એમાં તમારે આસક્તિ રૂપી ઈંધણ નાખવું પડશે. એટેચમેન્ટ જે છે ને એ અગ્નિમાં બાળો, વૈરાગ્યની અગ્નિમાં બાળો આ મમતાને, મોહને. ના ઓલાને એમ કે આ સાચું કે તે અમુક તૈયાર થઈ ગયા,
અમુક પાછા હટી ગયા ઈ કે આ ધંધો ન કરાય, પાછા ન આવે તી કે આ વયું જાય આપણે, તો એ કે આપણે આ કરવું નથી, કે અડધા એમનામ પાછા હટી ગયા. અમુકને તો વિશ્વાસ નહીં, નહીં નામદેવજી એટલે આ એકદમ પાકા ભગત છે, કે આનું એક રાતમાં બની ગયું આપણે ને આવે છે, કે તે રેડી છે કે હાલો બાળી દઈ ઘર, ઈ કે. તો ઓલા અમુક ગઢા હતા ને એને કીધું, એટલે ઉભા રહ્યો, કેમ? ઈ કે આ નામદેવ ભગત છે અને આની ભક્તિના કારણે ઈ ભગવાન આવ્યા હતા, આનું બનાવ્યું. આર્યો તમારામાં આવશે કે નક્કી નથી, ના જાહે ગાંઠનું, ઈ કે હા વયું જાહે, ઈ કે સાનમાના જે કરો છો એ કરી ખાવ, ઈ કે આ ધંધો કરવા જેવો નથી. એમ તો પછી વળી સમજી ગયા કે હા એ તો નામદેવનું બનાવી, કે આપણું થોડું બનાવે. વળી રહી ગયા એમના. તો જો ભગવાન આ લીલા દ્વારા એ સંકેત કરે છે કે એ જે મહાત્મા છે, જે મહાપુરુષ છે, એ આ નામદેવજી મહારાજ, જેને આગમાં પણ વાસુદેવ સર્વમિતિ, એ આગ પણ વાસુદેવ છે. આ સ્વરૂપ જેને સમજમાં આવ્યું છે, આવો મહાત્મા, આને મહાત્મા શબ્દ લાગે. આપણે આજ ભારતમાં ગમે ને મહાત્મા લગાડી દે, એમ ન થાય. એનું લક્ષણ છે જેને સર્વત્ર ઈશ્વરનું દર્શન છે. અને જો એક બીજો પ્રસંગ પણ એમના જીવનમાં બન્યો. આ નામદેવજી એકવાર આવી રીતે સત્સંગ કીર્તન કરાવતા હતા, અને રાતનો ટાઈમ, ઉનાળાનો ટાઈમ, ને પાણીની તરસ લાગેલી. બધા ભક્તોએ કીધું નામદેવજી પાણી પીવડાવો. તો એ કે આઈ બાજુમાં કે કુંડ છે, જાવ ત્યાંથી ભરી આવો ને પી આવો, એ કે સત્સંગ ડિસ્ટર્બ નહીં કરો. પણ ઓલા કે બીક લાગે છે. કેમ? તો કોઈ કે કીધું ત્યાં ભૂત થાય છે. એમ તો ભૂત થાય છે તો એ કે એમાં કઈ બીવાનું ન હોય, કે જાઓ. ઓલા હવે તમને કોઈક એમ કહી દે કોઈ ભૂત થાય કે ખૂણે જાય, કોઈ ભલે ન થતું હોય તો એકવાર ત્યાં લાગી ગયું કાંઈ થાય છે, હારા હારામાં ટ્રાય ન કરે ને આપણે. આ ભક્તો બિચારા એ કે અમારે નહીં જવું, તમે લઈ આવો નહીં, કે આ ગુરુ ભલે વૈયા જાય મફતના ભાવમાં, આપણે વાંધો. આ અમુક ચેલા આવા ભટકાઈ જાય ક્યારેક, ગુરુને વટાઈ નાખે જાય કે ભૂત પકડે, ગુરુને પકડે નહીં, કે આપણે શું વાંધો. નામદેવજીને કે તમે જાઓ. નામદેવજી કે હારું હાલો ભાઈ હું જાઉં. નામદેવજી, અને હકીકત એક ભૂત આવ્યું. ભૂત આવ્યું તે નામદેવજીએ ન્યા ભજન ચાલુ કર્યું. જો આપણી સામે ભૂત આવ્યું હોય કંઈક બીજું થાય, સમજાય છે ને? આ નામદેવજી સામે આવ્યું તો એ તો નીડર ભક્ત છે ને, અને એને શરૂ કર્યું કે આહા પ્રભુ તમે ગમે એ રૂપ લ્યો હોય, કે ભૂતમાં ભગવાન. હા ઈ કે તમે ઓલો ભૂત કે પણ હું ભૂત, ભૂત ને તું ભગવાન છો. એટલે ભૂત સામેથી કે હું ભૂત છું, ઈ કે નહીં, તારી અંદર પણ એ વિઠ્ઠલ છે, હે ને? અને જોવો હકીકત કે જ્યારે પદગાન કર્યું નામદેવજીએ, તો વાસ્તવમાં ભગવાન વિઠ્ઠલ ઊભા છે સામે. આ નામદેવજી અગ્નિમાં પણ ભગવાનનું દર્શન, અને ભૂતમાં પણ ભગવાનનું દર્શન. ગીતામાં એ પણ ભગવાને કીધું મમે વંશ જીવલોકે જીવભૂત સરસ, હું જ છું અર્જુન. તો એ ભૂતમાં પણ વાસુદેવનું દર્શન આ નામદેવજીએ કર્યું છે. વિચાર કરો કે એની દ્રષ્ટિમાં કોઈ ભગવાનથી ઈતર કાંઈ નથી. અને આજ વાત વિશ્વરૂપ દર્શનમાં ભગવાને પણ વધે. જો ભગવાનથી ઈતર કાંઈ નથી, એનો અર્થ શું છે? કે સંસારમાં જે કાંઈ વસ્તુઓનું અસ્તિત્વ છે એ બધાની પાછળ મૂળ શક્તિ કોની છે? ભગવાનની છે. આ જે પદાર્થો તમે જોવો છો, જે કાંઈ છે, આ બધું ભગવાનની શક્તિથી પ્રગટ થયું છે. બસ તફાવત એ છે કે આપણે આ નથી જોતા, અને આપણે એમ લાગે મેં બનાવ્યું છે, આ મેં કર્યું છે બધું. આપણે શું બનાવ્યું? રેતી આપણે બનાવી કે હાલો પહેલું જ કન્ટેન્ટ તમારે ઘર બનાવું, રેતી જોઈ, રેતી આપણે બનાવી, પ્રકૃતિમાંથી આવે છે. પ્રકૃતિ કોની છે? ભગવાનની. હે મયાધ્યક્ષેણ પ્રકૃતિ સૂયતે સચરાચર છે ને શાસ્ત્રમાં. તો નામદેવજી આને બહુ સારી રીતે જાણતા, અને હરેક સ્થાનમાં, હરેક જગ્યાએ બસ કેવલ ભગવાન વાસુદેવનું દર્શન કરે. અને આ રીતે એકવાર બેઠા બેઠા ભજન કરે,
અને એમાં એક મુસલમાન બાદશાહ આવ્યો અને નામદેવજીને પકડ્યા, પકડીને બે હાથ બાંધ્યા અને એ ઘોડા ઉપર હાલવાનું ચાલુ કર્યું. એમાં સામેથી કબીરદાસજી આવ્યા. કબીરજી આવ્યા ને કબીરજીએ જોયું કે આ મુસલમાન બાદશાહ નામદેવજીને પકડીને લઈ જાય. તો કબીરજીએ કીધું, નામદેવજી આ શું છે, આ તમને પકડીને લઈ જાય, તેમ કઈ વિરોધ નથી કરતા ને વાહે વાહે હાલ્યા જાવ છો? ત્યારે નામદેવજી કહે છે, રામ તજી ઓર જાનો હો, હું રામને છોડીને આ જગતમાં બીજું કઈ જાણતો નથી. ભગત કરત બેઠી પકડે કોણ? અને હું અહીં બેઠો બેઠો ભજન કરતો હતો તો મને જે પકડવા આવે છે એ હોય કોણ, તમે વિચારો. કબીરદાસજીને કહે છે, પહેલા તો ઉખાણું આપ્યું, ખૂબ પ્રભુ કી તસ્બીહ ખૂબ હૈ સુગલ. ભગવાનને મળવું તો બહુ સરળ છે, બહુ ઈઝી છે. કેમ? અયોધ્યા નગર મેં યહી હૈ મુગલ. જે અયોધ્યામાં રાજા રામ છે ને, આ મુગલ ઈ છે. તમને મુસલમાન દેખાય છે ને મને આમાંય રામ દેખાય છે. નામદેવ કહે છે, કાળો ઘોડો જરદ પલાન તાજ કુલે સોહે રહેમાન, કહત નામદેવ સુનો કબીર, ચરણ ગહો યહી રઘુવીર. પગ પકડો, આજ રાજા રામ છે, રઘુવીર છે. અને કબીરદાસજી જેવું એ મુસલમાન સામે જોયું તો હકીકત અવધપતિ ભગવાન રામ બેઠા છે ઘોડા ઉપર. સમજાય? જેની એની દ્રષ્ટિ જોવો તમે. બધામાં નારાયણ રામ વગરનું આ જગતમાં કોઈ કણ નથી. હરેક વસ્તુમાં ભગવાન. અને તોય ઘટના એવી બની એક નામદેવ, હવે અહીં સુધીના પ્રસંગોમાં તો નામદેવ પૂરા ફેમસ થઈ ગયેલા આખા ભારતમાં, કે ભાઈ પંઢરપુરમાં કોઈ ભગવાન વિઠ્ઠલનો એક ભક્ત રહે છે. હવે ઘટના એ બની કે તત્કાલીન સમયમાં ત્યાંથી થોડા દૂર ઘણા બધા ભક્તો થયા છે. આલંદી નામનું એક ગામ છે જ્યાં જ્ઞાનદેવ, નિવૃત્તિનાથ, સોપાનદેવ અને મુક્તાબાઈ ચાર ભાઈ બહેન, ચારેય સિદ્ધ મહાપુરુષ. અને એ ક્ષેત્રમાં ઓર એક ભક્ત થયા ગોરાકુંભાર. આનું નામ તમે સાંભળ્યું છે બધાએ. તો આ બધાએ નક્કી કર્યું, પંઢરપુરમાં ભેગા થયા કે હાલો ગોરા કાકા ન્યા સત્સંગ હાટું જાય. એટલે બધા ભક્તો ત્યાં ભેગા થયા અને કીર્તન ને 4-5 દી પ્રોગ્રામ ધામધૂમ બધી. ભાઈ હવે આવા ભક્તો એક જગ્યાએ ભેગા થયા હોય, એમાં નામદેવજી, જ્ઞાનદેવ, સોપાનદેવ, નિવૃત્તિનાથ, મુક્તાબાઈ, ગોરાકુંભાર, અને એ બધા ભેગા થઈને એવું અદ્ભુત કીર્તન હાલ્યું ત્યાં. તો મુક્તાબાઈએ ગોરાકુંભારને પૂછ્યું, એ કે એક લાકડી ટુકડો હતો, એ કે આ શું છે? એ કે આનથી હું નક્કી કરું કે આમાં કાચું કોણ ને પાકું કોણ, કોણ કાચો ભગત છે ને કોણ પાકો છે. તો એ કે હાલો ને આપણે ટ્રાય કરવી. આમ બેઠા હતા એની સામે જોઈને કીધું. ગોરાકુંભાર કે હાલો, એ કરો ચાલો. એકના માથે મારે, તબેલું ખબર ને માટલાને આમ ટપારીને જોવે કે કાચું છે કે પાકું. પેલાને માથે મારી નહીં કે આ પાકો, બીજાને કે આ પાકો, આ પાકો. ઈ લાઈનમાં નામદેવય બેઠેલા, એની ઉપર માર્યું, આ કાચો છે. વિચાર એના શિષ્યો હતા નામદેવજી રે. ચેલા પાકી ગયા, ગુરુ કાચા રહી ગયા. કે આ હવે આને, અને એ ભક્તોનો સમાજ કેમ કેવું અંદરથી તો લાગ્યું હારું, વિઠ્ઠલ સાક્ષાત જેની હારે વાત કરે, આમ બોલાવે ભેગા હાજર, અને એના માટે કીધું કે કાચો. તમે વિચાર કરો હવે એ સભાની સ્થિતિ શું થઈ ગઈ છે. બધાને હારું નામદેવ કાચો હોય કે. અને નામદેવ ન્યા તો કઈ ન બોલ્યા, પણ સત્સંગ પૂરો થયો ને સીધા ભગવાન વિઠ્ઠલ પાસે. પ્રભુ તમે મળી ગયા પછી હવે હું બાકી છે? અને સભામાં આ લોકોએ નક્કી કર્યું કે હું કાચો છું હજી. તો જો ભગવાન વિઠ્ઠલ કહે છે, નામદેવ એ સભામાં જે નિર્ણય થયો છે એ સત્ય છે. કેમ? અરે તું ભક્તિમાં તો પાકો છો, પણ જ્ઞાન ઘટે જ થોડુંક. ભક્તિ તો પાકી ગઈ તારી, અને હું તારી સામે છું. જો સાક્ષાત ભગવાન મળ્યા છે તોય માણા કાચો. આ કઈ નથી થયું તોય સમજે કે આપણે પામી ગયા છે. સાક્ષાત ભગવાન છે અમે. તો ભગવાનને અનુમોદન કર્યું તું કાચો છો. તો કે પ્રભુ પાકું થવા હાટું શું કરવાનું? તો ક્યાંયથી ઉત્તર દિશામાં વયો જા, વિસોબા કરીને એક ભક્ત છે, ઈ તને સમજાવશે શું કરવું. અને જો આખી ઘટના કરેલી જ્ઞાનદેવે. શું કામ? કારણ કે જ્ઞાનદેવ નામદેવના ગુરુ છે.
પણ આ જન્મ સિદ્ધ ભક્ત તો જ્ઞાનદેવને થોડોક સંકોચ થતો હતો કે આને હું કેમ જ્ઞાન આપું, તો એમ વાયા કરાવ્યું. તો ભગવાન વિઠ્ઠલ થઈ ગયા વિસોબા પાસે, અને ત્યાં ગયા તો શિવલિંગ ઉપર પગ ચડાવીને હોતેલા. વિસોબા જંગલમાં બોલો ને, મંદિરમાં શિવલિંગ, એની ઉપર પગ આ માટીએ ચડાવીને ઉતાર. પહેલા તો નામદેવે જોઈને એમ થઈ ગયું કે ઓહો, આ એડ્રેસ ખોટું લાગે છે. હે ને, આવો નાસ્તિક ટાઈપનો માણા આ થોડા ગુરુ હોય, તો ગુરુને ઓળખવામાં થોડી થાય કે તકલીફ કે આ હોય નહીં. પણ હવે કે ભગવાનને મોકલ્યા પૂછવા દઈ કે વિસોબા તમે તા કે હા. તો એ કે ભગવાન વિઠ્ઠલે મોકલ્યો છે. તો કે મારી હવે વૃદ્ધાવસ્થા થઈ ગઈ છે, હું આમ બહુ તો અશક્ત છું, બોલી શકો એમ નથી. તો એક કામ કર ને, આ મારા પગ થોડાક આમ ફેરવી દે ને, તો હું થોડોક ફ્રી થાવ, તો બેઠો થાવ, પછી જ્ઞાન આપું. તો નામદેવે જેવા પગ ઉઠાવીને બાજુ મૂક્યા, ન્યા શિવલિંગ પ્રગટ થઈ. પાછા ન્યાથી ઉઠાવીને બાજુ મૂક્યા, ન્યા શિવલિંગ પ્રગટ. એ આખું દેવળ શિવલિંગથી ભરાઈ ગયું. અને પછી નામદેવને ખબર પડી કે આ કોઈ સામાન્ય માણસ, આ તો કોઈ સિદ્ધ મહાપુરુષ છે ભાઈ. એના ચરણમાં પડીને કે જ્ઞાન આપો, તા કે હજી બાકી આટલા શિવજી પ્રગટ થયા, તો આ જ પ્રમાણ છે. અહીંયા તારી દીક્ષા થઈ ગઈ. ભગવાન શિવે જ્ઞાન આપી દીધું છે કે કણે કણમાં ઈશ્વર છે, સર્વત્ર પરમાત્માનું દર્શન. કેમ? તો કે નામદેવ ક્યારેક ક્યારેક તમે ભૂલી જાઓ છો. તમે જોવો છો બધી જગ્યાએ સાચું છે, પણ ક્યારેક ક્યારેક ભૂલાઈ જાય છે. કારણ કે એકવાર ડખો થઈ ગયેલો નામદેવની, કોકની હારે બાંધ્યા હશે, તે ભગવાનને થયું કે ભગતમાં ઠીક નથી. ગમે ને એ કે લડાઈ કરી લે, સારું ન લાગે ને. તિલક માળા કરીને પછી બાંધવું ઠીક નથી. તો ભગવાનને થયું કે આને પરફેક્ટ બનાવીએ આપણે. અને પછી તો નિર્ણય થઈ ગયો આ ચમત્કાર જોયા પછી કે હવે આ ભૂલ ક્યારેય કરવાની થતી નથી. તો ઘરે આવ્યા અને એકાદશીમાં પૂર્ણ શ્રદ્ધા, એકાદશીનો ઉપવાસ કર્યો, બીજા દિવસે દ્વાદશીનું પારણ, દ્વાદશીનો પ્રસાદ બનાવે છે. અને એમાં કૂતરો રોટલી લઈને ભાગ્યો. હવે કૂતરો રોટલી લઈને ભાગ્યો એટલે આગળ કૂતરો, વાહે નામદેવ. નામદેવ શું કહે, રોટલી હાટું નહીં, એને કે નારાયણ ઉભા રહ્યો હે, આ કોરી છે એ કે આમાં ઘી લગાડવાનું, બાકી ઘી લ્યો હરખાઈને પચી જાય. અને જેવા એ કૂતરા પાસે પગ્યા, પકડ્યું કૂતરાને, કીધું ઘી લગાડવાનું છે. કે પહેલા કૂતરાને જેવું પકડ્યું ને એવા ભગવાન વિઠ્ઠલ પ્રગટ થઈ ગયા. નામદેવ હવે તું પાકો. ઈ જેમ ગીતામાં ભગવાને કીધું નમે ભક્ત્યા પ્રણશ્યતિ, મારા ભક્તનો નાશ નથી, અર્જુન એનાઉન્સમેન્ટ કર. એમ ભગવાન વિઠ્ઠલે કીધું આખા પંઢરપુરમાં એનાઉન્સમેન્ટ કરો, જેને હવે નામદેવની પરીક્ષા લેવી હોય લઈ લો. કેમ? આ પાકો થઈ ગયો છે. હવે એમ કરી દીધો ભગવાને. એમ તો વિચાર કરો, એક પશુમાં પણ નારાયણને જોવા આ અઘરું થાય. આપણે કૂતરું આવે એટલે પહેલા હાથમાં ધોકો આવે, ભલે તિલક માળા હોય એમાં દેખાય કે આમાં નારાયણ છે? દેખાય નથી. કઈક ગધેડાને જોઈ ગયા તો સીધું જ ધોકો, ન્યા નારાયણ દેખાતા નથી. તો આ દર્શન જ્યાં સુધી ન થાય ત્યાં સુધી બધા કાચા. નામદેવના ચરિત્રથી ભગવાન વિઠ્ઠલે સિદ્ધ કર્યું કે સર્વત્ર ભગવાનનું દર્શન કેવી રીતે થાય. પશુ હોય કે ભૂત હોય કે અગ્નિ હોય, આ પ્રકૃતિની હરેક વિભૂતિ જે છે આ બધું જ ભગવાનની શક્તિ છે. અને આ રીતે જ્યારે ભગવાનની શક્તિના સંબંધે કોઈ આ વિશ્વને જોવે તો અહીંયા આ વસ્તુને સમજીએ કે હરિવ્યાપક સર્વત્ર સમાના, જે ભગવાન શિવ બોલ્યા છે કે સમાન રૂપથી સર્વત્ર ભગવાન વ્યાપ્ત છે, બધે ક્યાંય ઓછા વધતા નથી. એને તો પાર્વતીજી કે તમે આટલું બોલ્યા, પ્રોબ્લેમ સુલટી ગયો? તો કે ના, હજી બાકી છે. એમ તો એક વાત તો પાકી છે કે ભગવાન છે બધી જગ્યાએ. અને પ્રહલાદ મહારાજે સિદ્ધ કર્યું. હિરણ્યકશિપુએ કીધું કે આ થાંભલામ છે, તો નીકળ્યા ને, કીધું ને કે એમાં છે, તો ભગવાન નીકળ્યા થાંભલામાંથી. તો હવે આ તો જ્ઞાન આપ્યું શિવજીએ, હરિવ્યાપક સર્વત્ર સમાન. આ શું છે? જ્ઞાન. તમને ખબર પડી કે ભગવાન બધે છે. હવે તમે જ્ઞાની થઈ ગયા, જ્ઞાન આવી ગયું. હવે વિજ્ઞાન સમજવાનું છે, પ્રેક્ટિકલ.
આ થયું થિયરી. સમજવું છે કે પૂરું કરવાનું છે? તો વાંધો નહીં, ઉતાવળ નથી ને તો હાંકવી કરી. આ જ્ઞાન થયું, હવે વિજ્ઞાનમાં જવું છે. ક્યારું એ તો ખબર પડી ભગવાન છે બધી જગ્યાએ, પણ કુંતી મહારાણે કીધું એમ અલક્ષ્ય સર્વભૂતાનામ, દેખાતા ક્યાંય નથી, એનું શું કરવું ભાઈ? કારણ કે જ્ઞાન છે તો આપણે બોલીએ છીએ, ઘણું બધું બોલી નાખીએ છીએ જ્યાં હોય ને, પણ અનુભવ એક્સપિરિયન્સ ક્યાં છે એનો? તો શિવજી કહે છે હવે વિજ્ઞાન સાંભળો, કે પહેલા તો તમારે જાણી લેવું કે એ છે ક્યાં, થઈ ગયું જ્ઞાન, અને પછી તત્વને પ્રગટ કરવું, આ છે વિજ્ઞાન. તો ઓલા દેવતાઓએ પૂછ્યું કે તમે કીધું બધે છે, મળશે ક્યાં? તો શિવજી કે ક્યાં નહીં મળે એમ કહો. મળશે ક્યાંય ન પૂછો, ક્યાં નથી. તો તેમ સાંભળ્યું હું એ કે પહેલા કીધું હરિવ્યાપક સર્વત્ર સમાન. એ કે એમ નહીં કયો, અમારે આમ લાઈવ જોવા છે. ભગવાન શિવ કે છે પ્રેમ તે પ્રકટ હોય મેં જાના. એ ભગવાન બધે છે, પણ એ પ્રગટ ક્યાં થાય? જ્યાં પ્રેમ હોય. જેવી રીતે અગ્નિ વિશ્વમાં સર્વત્ર વ્યાપ્ત છે. લાકડામાં અગ્નિ છે કે નથી? બધી જગ્યાએ. પણ એ પ્રગટ ક્યાં થાય? જ્યારે એની વિધિ, ઘર્ષણ જ્યારે બે લાકડાનું થાય, અરણીને ઘસે તો અગ્નિ ઉત્પન્ન થાય છે ને. તો લાકડામાં આગ છે, જો આ થાંભલામાંય છે, પણ એ પ્રગટ નથી. એ જ્ઞાન છે કે લાકડામાં અગ્નિ છે, પણ એને પ્રગટ કરવી હોય તો એનું વિજ્ઞાન કામે લગાડવું પડે. કે જો આખા વિશ્વમાં બાળવામાં તો લાકડું જ કામ લાગે. તો આ રીતે ભગવાન સર્વત્ર છે, પણ એ પ્રગટ ક્યાં થાય? બોલે જ્યાં પ્રેમ હોય. કોઈનું હૃદય ભગવાન પ્રતિ પ્રેમથી ભરેલું છે, એનામાં શ્રદ્ધા છે ભગવાનની અંદર, અને આવો શ્રદ્ધાથી યુક્ત કોઈ ભગવાન જ્યારે ભક્ત જ્યારે ભગવાનને બોલાવે ત્યારે એ ભગવાન ગમે ત્યાંથી પ્રગટ થાય. જેવો પ્રહલાદે કીધું કે આ થાંભલામાં છે, તો ત્યાંથી નરસિંહ રૂપમાં આવ્યા કે નહીં? તો આ નામદેવજી એકવાર જાત્રાએ ગયેલા, રસ્તો ભૂલી ગયા. યાર ખબર નથી કેણે પા જવાનું છે, ઘણા બધા માર્ગ હશે. તે એક પથ્થર ત્યાં પડ્યો, એને કીધું હે નારાયણ રસ્તો બતાવો, સાચો એડ્રેસ કઈ બાજુ? પથ્થરમાંથી ભગવાને કીધું નામા એને પાવ્યો જાય. ક્યાં નથી? શિવજી કહે છે બસ એને પ્રગટ કરવાનો પ્રેમ જે છે ને, આપણે ઘટે જ હું પ્રેમ. બાકી મહેતા નરસિંહ કે આમાં છે તો છે, હે ને? મીરા કે આમાં છે ગિરધર તો છે, અને ઈના ઈ ગિરધરને આજે છે ને વિગ્રહ તો મીરાના. હવે ઈ ગિરધરને આપણે જઈને કેવી નથી બોલતા, એમ આજ વિઠ્ઠલ પંઢરપુરમાં ઈ છે, હારું આપણે જઈ નથી બોલતા. એટલે હારું આમ કેમ હશે ઈ? પણ હવે આપણે જોવાનું ને, આપણે હું કામ નથી બોલતા એમ? કારણ કે આપણે તો આપણા લખણ જાણતા હોય, પાડોશી ન બોલતા હોય આપણી યારે, ભગવાન બોલે. આખું કુટુંબ આપણી યારે વ્યવહાર ન રાખતું હોય, એ એમ કે છે કે મારે કેમ નથી બોલતા. એની ક્વોલિફિકેશન છે, એ છે પ્રેમ. પ્રેમથી કોઈ ભજન કરે ભગવાનનો, તો એ ભક્ત જ્યાં ભગવાનને જોવા ચાહે, જ્યાં ભગવાનને પ્રગટ કરવા ચાહે, ત્યાં ભગવાન પ્રગટ થઈ જાય. શિવજી કે આની ઉપર ખાલી વિશ્વાસ કરવો જોઈએ બસ. જો ભરોસો થઈ ગયો તો બધે જ ભગવાન છે. હિરણ્યકશિપુએ પૂછ્યું તો પ્રહલાદ મહારાજે કીધું, હિરણ્યકશિપુ કે વિષ્ણુ છે ક્યાં? ઈ કે કેટલા વર્ષોથી ગોતું છું. ઈ કે બાપા ક્યાં નથી ઈ ગયો. ત્યારે એની દેખાણો થાંભલો, કે આયા એમાંય છે, તને દેખાય છે? કે હા, મન કેમ નથી દેખાતું? તમારી જેવાનું કામ નથી જોવું. ઈ કે બાપા તમે રહેવા જો. હે હિરણ્યકશિપુ ના પાડી કે તમને નહીં દેખાય, કારણ કે ઈ આંખ નથી ને. પ્રેમાંજન છુરિત ભક્તિ વિલોચને, ભગવાનને જોવા માટે પ્રેમ ચક્ષુ જોઈએ છે તો દેખાય. આ સર્વત્ર ઈશ્વર વિદ્યમાન છે, એની સત્તા વગર કોઈની સત્તા જ નથી આ વિશ્વમાં. પણ શિવજી કહે છે આની ઉપર વિશ્વાસ થવો જોઈએ. મોર વચન સબકે મન માના, સાધુ સાધુ કહી બ્રહ્મ બખાના. બધાએ મારા વચનને સત્ય માન્યા અને કીધું સાધુ સાધુ, હે ને? અતિ ઉત્તમ અતિ ઉત્તમ. જે ગુરુના વચનમાં વિશ્વાસ કરે એને ભગવાનના વચન સંભળાય. એ સાંભળે પછી
એ બોલે એ ભગવાન સાંભળે અને ભગવાન બોલે એ પણ સાંભળે. વિશ્વાસ, આને જ આપણે કહીએ શ્રદ્ધા. શ્રદ્ધા શબ્દે વિશ્વાસે કહે સુદૃઢ નિશ્ચય. શ્રદ્ધા હોવી જોઈએ. જો ધ્રુવ મહારાજને નારદજીના વચનોમાં વિશ્વાસ આવી ગયો તો ભગવાન મળ્યા ને. એ જ પ્રહલાદ મહારાજને નારદજીના વચનોમાં વિશ્વાસ આવ્યો તો મળ્યા ને ભગવાન. અને આજે તકલીફ શું છે ખબર છે? સંશય બહુ છે, ડાઉટ બહુ છે. એટલા સંશય છે ને એટલે આપણે આ બધા વિનાશ બાજુ વળ્યા છે. તમે જો હરેક વસ્તુ આધ્યાત્મિક આવી નથી, સંશય થયો નથી. અને એ સંશય આત્મા વિનશ્યતિ, એ પણ ગીતાનું સૂત્ર છે. આ ગીતા એટલે વાંચવી જોઈએ, ખબર પડે કે ગમે ત્યાં તર્ક લગાવવાથી, ગમે ત્યાં સંશય કરવાથી ઉદ્ધાર નહીં થાય, વિનાશ બાજુ જ જવાનું છે. અને એટલા માટે આ આપણને ખ્યાલ હોવો જોઈએ કે મહાપુરુષોના અને સદગુરુના વચન જે નથી માનતા ને આનો વિનાશ જ થવાનો છે. અને એની પણ અંતિમ વાત જે પુરંદરદાસની વાત આપણે કરી ને, 90 મિલિયનના માલિક જે છે, આ પુરંદરદાસ વિજયનગર સામ્રાજ્યમાં જ્યારે ગયા, એટલે કે પંઢરપુરમાં જે ભગવાન વિઠ્ઠલ છે, તો ત્યાંના રાજા જે હતા કૃષ્ણદેવરાય, એણે કીધું ભગવાનને હાલો તમે વિજયનગર. તો વિજયનગર ગયા ભગવાન વિઠ્ઠલ, તો અહીંના ભક્તો દુઃખી થઈ ગયા, પ્રભુ તમારી વગર અમે શું કરશું અહીંયા? તો બધા ભક્ત દુઃખી. તો ભગવાન વિઠ્ઠલ કહે છે કે જ્યારે આ રાજા કોઈ વૈષ્ણવ અપરાધ કરશે ત્યારે હું વિજયનગરને છોડીને પાછો પંઢરપુર આવી જાય. અને આ પુરંદરદાસ પણ ગયા વિજયનગર, આજનું જે હમ્પી જેને તમે કહો છો. અને ત્યાં જઈને થયું એવું કે ભગવાન વિઠ્ઠલે જોયું કે પુરંદરદાસ આવે છે તો પોતાનો હાર જે છે ગળાનો કોને પહેરાવ્યો? પુરંદરદાસને. અને હવારે ઓલા પૂજારીઓ મંગળ આરતીમાં આવ્યા, જોયું હાર નથી. એ ત્યાં જ હુતેલા મંદિરમાં એ કે આણે ચોરી કરી છે. હવે ઓલાને કોણ સમજાવે? 90 મિલિયન જેણે દાન કર્યું છે એ તારા હારમાં એની મતી જવાની છે. અને આદેશ આપ્યો કે આને જેલમાં નાખો. અને રાજાએ કીધું પછી નક્કી કરશો અને ફાંસી આપવી કે શું કરવું છે. અને આ પુરંદરદાસને નાખ્યા જેલમાં. આ કૃષ્ણદેવરાયનો અપરાધ કે જેવો 12મી સદીનું આખા વિશ્વનું શ્રેષ્ઠ એમ્પાયર, ક્યારેક ઇતિહાસ ગૂગલમાં વાંચજો વિજયનગરનો, હોનું રાખવાની જગ્યા નહોતી, ઓગાળીને જમીનમાં નાખતા, હોનું મૂકવાની જગ્યા નથી. આવું સમૃદ્ધ રાજ્ય વિજયનગર, અને આનો વિનાશ થઈ ગયો. આખું રાજ્ય ખંડેર છે. આજે પણ જાવ તો અવશેષો ઉભા છે. કારણ શું છે? આ પુરંદરદાસનો અપરાધ થયો, જેના કારણે આખું વિજયનગર સામ્રાજ્ય નષ્ટ થઈ ગયું. એવું નહોતું કૃષ્ણદેવરાય ભક્ત નહોતા, જેવો જેના કહેવાથી વિઠ્ઠલ ગયા છે ત્યાં આવો મહાન ભક્ત, પણ વૈષ્ણવ અપરાધ, પુરંદરદાસનો અપરાધ કરવાના કારણે આખું વિજયનગર સામ્રાજ્ય સમાપ્ત થઈ ગયું. ઇતિહાસ વાંચો તો ખબર પડે આવા સમૃદ્ધ રાજ્યનો વિનાશ કેમ છે. આના કારણે આ વિચારણીય છે. એટલા માટે મહાપુરુષોના વચનોમાં આ શ્રદ્ધા ન હોવી જોઈએ. જેવો સતીએ શિવજીની વાત ન માની, રામાયણનો પહેલો જ પ્રસંગ છે. એમ ભગવાન શિવના પત્ની છે તોય દક્ષના યજ્ઞમાં બળીને મરી જવું પડ્યું. હવે એને પણ જો આ લાગી જતું હોય તો આપણે વિચારવા જેવું છે ને. આ વાત ગીતામાં ભગવાન કહે છે, સંશયાત્મા વિનશ્ય. સાધુના વચનમાં સંશય નહીં તો દેવતાઓનો દ્વંદ્વ સમાપ્ત થાય. એમ વાસ્તવમાં કોઈ શાસ્ત્ર સદગુરુનો આશ્રય લે છે, સાધુ ગુરુ શાસ્ત્રના આશ્રયમાં જે છે, આના મનના સંદેહ પણ સમાપ્ત થાય અને એના દ્વંદ્વ પણ સમાપ્ત થઈ જાય છે. તો સતીને દંડ મળ્યો, પછી બીજા જન્મમાં પાર્વતીના રૂપમાં આવ્યા. અને પાર્વતીના રૂપમાં આવ્યા ત્યારે પુનઃ નારદજી સાથે મુલાકાત થઈ. ગુરુના રૂપમાં નારદ મુનિ આવ્યા. અને ત્યારે પાર્વતીએ નારદજીના વચનમાં વિશ્વાસ કર્યો તો શું થયું? ભગવાન શિવને પામ્યા. જો સાધુના વચનને માન્યા તો શિવને પામી ગયા. એમ ગુરુના વચન એ જ આપણને ભગવાન સાથે ઓળખ કરાવે, સંબંધ બતાવે. આ પિતા છે, આપણે પુત્ર છીએ, સંબંધ ભૂલાઈ ગયો છે, આને જોડવાનો છે. તો એ ભક્તિ કોણ આપે છે? સાધુ ગુરુ શાસ્ત્ર. અને એ ભક્તિને પરિપક્વ કરી અને ભગવાનના ચરણોમાં પ્રેમ કોણ આપે છે? એ જ સાધુ ગુરુ શાસ્ત્ર. એટલે આના વચનોમાં અશ્રદ્ધા ક્યારેય હોવી જોઈએ
નહીં. તો આ સંબંધને જાણવો, સંબંધ જોડવા માટે કર્મ કરવું, અને એ સંબંધ જોડાયા પછી એનું ફળ જે છે પ્રેમ, આને પ્રાપ્ત કરવું, આ જીવનનું લક્ષ્ય છે. આપણને મનુષ્ય બનાવીને અહીંયા એટલે મોકલવામાં આવ્યા છે કે આપણે ભગવાનના ચરણોમાં પ્રેમ કરીએ. જો એક દિવસ જવાનું છે, જિંદગી બહુ ટૂંકી છે, સમય બહુ ઓછો છે આપણી પાસે, ક્યારે ફોટામાં વયા જાવું આપણને ખબર નથી. તો આનો સદુપયોગ એ છે કે જે પહેલા પ્રશ્નથી આપણે શરૂ, કિમ શ્રેય, તો શ્રેય ભગવાનનું ભજન છે. ભજન કરો, આનંદ કરો. જુઓ કળિયુગમાં ભક્તિ કેટલી સરળ છે. કેવલ હરિ નામ લેવાનું છે, બસ બીજું કાંઈ કરવાનું નથી. બાકી જે કાંઈ વ્યવહાર આતે હાલતું રહે છે બધું જ કરો. ધંધો કરો, નોકરી કરો, કમાવાની તાકાત હોય તો હજારો કરોડ કમાઓ, શાસ્ત્રને આંકડા કોઈ મતલબ જ નથી. અહીં ભાઈ એક મતલબ છે કે મન ભગવાનમાં હોવું જોઈએ, ભજન હોવું જોઈએ, તો જીવનમાં આનંદ સુખ રહેશે. અને બાકી બધું છે, પણ જો ભજન નથી તો આ દુઃખનો ક્યાંય અંત નથી. ગમે એટલા મોટિવેશનલ સેમિનાર એટેન્ડ કરી લ્યો, ગમે એટલા ફિલોસોફરની બુકો વાંચી લ્યો, ભજન સિવાય આ જગતમાં કોઈ સુખ આપી શકે એમ નથી. અને આ પરમ સત્ય છે. અને જેનો સમજાણું હોય બહાર જોઈ લ્યો, પેઢીઓ વહી ગઈ, હજી સુખ આવ્યા, હજી એમાં જ મથે છે. અને બધાની એમ છે કે એક દી તો આવી જ જાહે. દાદાને નથી ખબર પડતી એટલે ન આવ્યું, એને દાદાને નહોતી પડી, આપણને પડે, તને નથી પડતી ભાઈ, એ તારી પેઢી કહે આગળવાળા. ખરું, આપણા દાદાને હતી નહીં જેમ આપણે કેવી છે ત્યારે. એમ ઓલા કે ઓલાના દાદા ત્યાં જમીન લીધી એને, તો આપણા દાદા શું કરતા હતા? આ ઘણા સારા અત્યારે આવા પ્રશ્નો કરે, બોલો દાદાને કાંઈ પડતી નથી કે એ શું કરતા છે. એ તું દીકરા હોત તો ખબર પડે, તો તું લઈ લે ને 100 વીઘા સુરતમાં અત્યારે પાવર કરે છે. તો કે આ સમય થોડા લઈએ એકવી, તો દાદાને એમ જ હતું ત્યારે, સમજાય? આ બધાનો સમય એના લેવલમાં રખો જ હાલતો હતો. એટલે આ બધી માથાકૂટ છોડો. આ કમાવું, નોકરી કરવી, પરિવાર, આ બધું કંઈ ભજનમાં બાધા નથી. જો સરળ છે ભક્તિ, ભગવાનનું નામ લેવાનું છે. આના નામ લેતા આવડી ગયું, આમાં બધું આવી ગયું છે. કાંઈ એક્સ્ટ્રા બીજું કરવાની જરૂર. આ નામદેવ, જેના જેના નામ તમે સાંભળ્યા, આ બધાએ શું કર્યું? આ બધું કેવલ હરિનામ, ભગવાનનું નામ લીધું. અને કામ ધંધો હાલતો તો, આ બધાને પરિવારો હતા, આ બધું હાલ્યું, પણ તોય ભગવાન હારે સંબંધ બન્યો. સાક્ષાત એના જીવનમાં ભગવાન આવ્યા. એમ આપણે પણ જીવનને, આ મનુષ્ય જીવનને સફળ બનાવવું છે, શ્રેય આપણું આત્મકલ્યાણ કરવું છે, તો હરિનામથી ઉત્તમ ઉપાય શાસ્ત્રમાં ક્યાંય છે નહીં. જો મારી વાતમાં તમને ભરોસો ન આવે તો કાલથી મંડો ગીતા વાંચવા, ભાગવત, રામાયણ, વેદ, પુરાણ જેટલું બધું વાંચ નાખો. પછી તમે નક્કી કરજો હું કળિયુગમાં કરવાનું છે, આ જ આવશે. પ્રેક્ટિકલ કરવું હોય તો એ છે, વાંચીને નક્કી કરો. અને માનવું હોય તો મેં વાંચ્યું છે તો માનો કે ભાઈ આ કરવાનું છે. શું કામ? કે જે ગુરુ વર્ગ, જે મહાપુરુષો છે, એને એ જ કીધું છે અમને કે ભાઈ આ જ સાર છે અને આ કરવા જેવું કાર્ય. તો જીવોનું પરમ શ્રેય આ છે. હરે કૃષ્ણ. શિલ પ્રભુપાદ કી જય. નિતાય ગૌર પ્રેમાનંદે.